नमो वरिहर्षाय नमो सेठाय नमो उपछायाणं मङ्गलं भगवान् विष्णु मङ्गलं पुनश्चैनधर्म सुमङ्गलं सकलकल्याणकारकं प्रदानजयतु शासनं जयतु जय जिनेन्द्र। जय जिनेन्द्र। જય જિનેન્દ્ર. So first class वाले we had done देव पूजा, right? सिमंदर भगवान ની પૂજન, બરાબર? દેવ પૂજા કરી અને પછી જીવ અજીવ સંબંધી ભૂલ કરી. We started with સાત તત્વ સંબંધી ભૂલ, right? બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કારણ કે તત્વ નિર્ણય વગર સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી થતી. આ જ ભૂલો રહી જાય છે. એક તો વસ્તુ સ્વરૂપની ભૂલ રહી જાય છે. ઓકે, વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે વસ્તુનો સ્વરૂપ શું છે, અને તત્વનું નિર્ણય, જે સાત તત્વ છે એનું આપણું વિપરીત માન્યતા આપણી ચાલી રહી છે, અને એ અનાદિકાળથી ચાલે છે. તો એ અનાદિકાળથી જે ચાલતી હતી એને આપણે ટચ કરી લીધું છે વિતરાગ વિજ્ઞાનમાં. ઓકે, ત્યાં હતું અગ્રહિત સંબંધી. અહીંયા જે પ્રકરણ લેશું આમાં ગ્રહિત મિથ્યાત્વ સંબંધી છે. એટલે કે ન્યૂ જે કંઈ આપણે નવીન ગ્રહણ કર્યું છે ને, ન્યૂ ઇન ધીસ ભાવ, બીકોઝ આપણે આજુબાજુ જે કંઈ પણ સાંભળ્યું છે કે જે આપણે પોતાની રીતે વિચારી લીધું છે, એ જે નવું છે એને કહેવાય છે ગ્રહિત મિથ્યાત્વ. અને આમાં આપણે સાત તત્વ સંબંધી ભૂલ લગાડવાની છે, બરાબર? હવે અહીંયા આજે સાત તત્વનું પ્રકરણ લીધું છે એ ક્યાંથી લીધું છે? મોક્ષ પ્રકાશક. ઓકે, અને ટોડરમલજીએ એકદમ સરળ ભાષામાં ઘણી બધી ચર્ચાઓ કરી લીધી છે અહીંયા મોક્ષ પ્રકાશકમાં. ઓકે, તો હવે આઈ જસ્ટ ડુ અ સ્મોલ રીકેપ. રાધર હું કરી જ લઉં છું જીવ અને અજીવ તત્વ સંબંધી ભૂલ. લાસ્ટ ટાઈમ અમે નહોતા. तो जब तक जीव आदि सात तत्वों का विपरीत अभिनिवेश रहित सही भावभासन नहीं होता, એટલે ઉલટી માન્યતા વગર જે આપણે રિયલ માન્યતા છે એ નથી સમજતા, સાચું નથી સમજતા, ત્યાં સુધી શું નથી થતું આપણને? સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી. સમ્યક દર્શન. સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી થઈ શકતી. સમ્યક દર્શન એટલે શું? સાચું દેવગુરુ શાસ્ત્રનું સાચું સ્વરૂપ, સાચી શ્રદ્ધા. હા, કોની? દેવગુરુ શાસ્ત્ર, સાચા ગુરુ ને સાચા શાસ્ત્ર. આને સમ્યક દર્શન ના કહેવાય. ખાલી સમ્યક દર્શન એટલે જેને સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર થઈ ગયો હોય એને સમ્યક દર્શન કહેવાય, ને સમ્યક જ્ઞાન થઈ ગયો હોય. પેલા સમ્યક દર્શન થાય પછી સમ્યક જ્ઞાન ને પેલા સમ્યક દર્શન. બરાબર, કામ ભલે જ્ઞાનમાં પેલા થતું હોય. સાત તત્વની સાચી શ્રદ્ધા, સાત તત્વ અને શાશ્વત સંબંધી સાચી શ્રદ્ધા, પર ભેદ વિજ્ઞાન, હું કોણ પર કોણ, એ સાચી શ્રદ્ધા. હું પર કોણ, જે સાચા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધા, એ તો હોવું જ જોઈએ. એ તો પ્રિલિમિનરી છે, તો એને વ્યવહાર સમ્યક દર્શન કહેવાય. નિશ્ચય સમ્યક કે આત્માનુભૂતિ, એ જ હું છું, ત્યારે એવી ફિલિંગ આવે એને સમ્યક દર્શન કહેવામાં આવે છે. અવાજ કેમ સ્લો આવે છે? અવાજ લો આવે છે? બહુ સ્લો આવે છે આજે. ઓકે, તો હમણાં બધાને આપણને શું લાગે છે કે હું કોણ છું? તો મને લાગશે હું નેહલ છું, ઘરવાળી છું, આઈ હેવ અ હસબન્ડ, આ મારો છે, મારી દીકરી છે, મારો ઘર છે, સંપત્તિ છે, મારા કપડા છે, મારી ફેમિલી છે. ધીસ ઇઝ વોટ આઈ ફીલ આઈ એમ રાઈટ નાઉ, રાઈટ? યસ. હા, હમણાં આપણને એવું લાગે છે. અને સમ્યક દર્શન થતા એની માન્યતા ખાલી ચેન્જ થઈ જાય. રે અહીંયા જ, કઈ જંગલમાં ન જાય. ઓકે, જંગલમાં નહીં જશે, અહીંયા જ રહીને એને ખબર પડી જશે
જ્ઞાન માત્ર જીવ છું, જ્ઞાયક છું. અને આ બધું છે એ પર છે, એટલે શરીરથી પોતાને છૂટો પાડી દે છે, કર્મોથી પોતાને છૂટો પાડી દે છે, રાગ દ્વેષ વિભાવ ભાવ છે એનાથી પોતાને છૂટો પાડી દે છે, પર્યાયથી પોતાને છૂટો પાડી દે છે. ઓકે, જે કાંઈ પણ બદલતી વસ્તુ છે એ આપણે 5 ફિંગર્સ કર્યું હતું ને, રિમેમ્બર? હા હા રાઈટ? તો સંયોગ, પછી શરીર, શરીર કર્મ, કર્મ આવા ભાવ આપણા, અને આ ત્રિકાળી ધ્રુવ ભગવાન. રાઈટ? તો આટલું બધું એને ઇગ્નોર કરવાનું છે, ગૌણ કરવાનું છે, ઇગ્નોર. ઓકે, અહીંયા અહીંયા તો ઇગ્નોર જ આવશે, કારણ કે આ ક્યાં થાય છે રાગ દ્વેષ? મારામાં કે પરમાં? મારામાં. પરમાં પરમાં. એ કોણે બોલ્યું પરમાં? હા ના એટલે રાગદ્વેષ આપણે કરીએ છીએ પરથી પર રાગ નિમિત્ત દ્વેષ હોય છે, પર નિમિત્ત હોય છે. નિમિત્ત. પરના નિમિત્ત થી થાય છે. પરમાં ક્યારે રાખશું આંટી? જ્યારે એકદમ આપણે ક્લિયર થઈ જશું પોતાનો પરનો સમયસરમાં એકત્વ એકદમ જોર સમયસર. ને, ત્યારે એને કહી દઈએ કે આ મારું નથી. હમ. એ પણ શૈલી આવે આગળ જતા. પેલા એને એક્સેપ્ટ તો કરો કે હા મને જ ગુસ્સો, આધ્યાત્મિક શૈલી. મને જ સારું મને જ સારું લાગે છે, મને જ ખરાબ લાગે છે, મને જ રડવું આવે છે, મને જ દુઃખ થઈ રહ્યું છે. એ ફિલિંગ તો યસ તો કરો પેલા અહીંયા. પછી તમે એને બહાર કાઢો, કારણ કે એ જે છોકરો છે જે ખરાબ થઈ ગયો છે, જે ઉંદર અવાડે ચડી ગયો છે તો તમારો જ ને, હમ. રાઈટ? અને પછી તમે એને કહેશો તું ઘરની બહાર નીકળ, તો તમે અગર એમ રાખશો કે મારો છે તો તમે કાઢી શકશો એને ઘરની બહાર? નહીં કાઢી નહીં કાઢીએ. યુ હેવ ટુ રિયલી ફીલ ઇટ કે આ મારો નથી, બટ યેટ ખબર છે કે આ મારો છે. બરાબર? સમજાણું ડિફરન્સ? મારો છે છતાંય મારો નથી, ત્યારે જ શકીએ. તમે એને ઘરની બહાર કાઢી શકશો. એવી રીતના પેલા સ્વીકૃતિ હોય છે, એન્ડ પછી એને ગૌણ કરીને એને બસ આ મારો નથી, એવી રીતના વર્કિંગ હોય. બરાબર? તો આ જે 7 તત્વ છે એનું ઉલટી માન્યતા રહેશે ત્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં. સમ્યક દર્શન એટલે પોતાની અનુભૂતિ, સ્વ પર ભેદ વિજ્ઞાન. ઓકે, એ સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધતા જવાનું હોય ત્યારે થઈને સમ્યક દર્શન થાય છે. હવે અવાજ બેટર છે? હવે બેટર આમાં બરાબર છે. ઓકે. હા બરાબર છે. હવે જીવ અને અજીવ તત્વ સંબંધી બોલ. વેરી મસ્ત પ્રકરણ છે, વેરી નાઇસ રીતે લખ્યું છે. तो जैन शास्त्र में वर्णित जीव के त्रस स्थावर आदि तथा गुणस्थान मार्गणास्थान आदि भेदों પેજ નંબર બોલશો? पेज नंबर 6-9 આ બુક તત્વજ્ઞાન પાઠમાલાને पेल्ली હા તત્વજ્ઞાન ભાગ 1 आगे પાનું 9. चैप्टर 2. હા મળી ગયો. तो जीव ने શું લાગે છે કે જૈન શાસ્ત્ર में वर्णित जीव के त्रस स्थावर आदि तथा गुणस्थान मार्गणास्थान आदि भेदों तथा अजीव के पुद्गल आदि भेदों व वर्ण आदि पर्यायों को तो जानता है, पर अध्यात्म शास्त्र में वर्णित भेद विज्ञान और वितराग दशा होने के कारणभूत कथन को नहीं पहचानता. આ કોની વાત કરે છે ખબર છે? જેને સાચા દેવશાસ્ત્ર ગુરુનો શ્રદ્ધાંત થઈ ગયું છે, જે આ માર્ગમાં ચાલવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને વર્ષોથી આ માર્ગમાં છે, છતાં એને કેમ સમ્યક દર્શન પ્રગટ નથી થતું. એટલે આ આપણી વાત છે, રાઈટ? વી આર ઓન ધ ટ્રેક. ઓકે, બટ યેટ એક ફિલિંગ આવે ને, હું આટલું સ્વાધ્યાય કરું છું, હું આટલું કરું છું, છતાંય કેમ નહીં, કેમ નહીં, કેમ નહીં? તો કે આના માટે થઈને નહીં. શું મને લાગે છે? મને તો બધું જ ખબર છે. ત્રસ જીવ કેટલા છે, આ શું છે, પેલું શું છે, ગુણસ્થાન કેટલા છે, માર્ગણાસ્થાન શું છે, બધી નોલેજ છે. નોલેજ બેઝમાં એક્સેલન્ટ, અવ્વલ. ઓકે, પરંતુ જ્યારે આપણે પોતા પર લગાડવાની વાત આવે છે તો ત્યાં ઝીરો થઈ જાય છે. પ્રેક્ટિકલી જ્યારે એને એપ્લિકેશન મારવાની છે એ નથી કરતો ત્યાં. તો બેઝિકલી એને બધા જ ભેદો ખબર છે, એને બહુ ઇન્ટરેસ્ટ છે કર્ણાનું યોગમાં, ચરણાનું યોગમાં, અને બધું જ એને વ્યવસ્થિત રીતે ખબર છે, પરંતુ એને શું નથી ખબર? ભેદ વિજ્ઞાન. ભેદ વિજ્ઞાન. શાસ્ત્ર ખબર છે, આગમ અને અધ્યાત્મ. બધાને ખબર છે આગમ અને અધ્યાત્મ બે ટાઈપના શાસ્ત્ર હોય. હા હા, તો હા બરાબર. શું અને અધ્યાત્મ શું?
આગમશાસ્ત્ર એટલે જીનવાણી જે છે એને આગમશાસ્ત્રો કહેવાય. અને જેમાં એ જ શાસ્ત્રોમાં આગમશાસ્ત્રોમાં જેમાં આત્માની પ્રાધાન્યતાથી વાત કરી હોય તે અધ્યાત્મશાસ્ત્ર. વેરી ગુડ. એ સમજીએ. આગમ બધું જ આવી જાય. ઓકે, એવરીથિંગ જે કાંઈ પણ દિવ્ય ધ્વનિમાં આવ્યું છે એ બધું આગમશાસ્ત્ર. આગમ. બધું જ વર્ણન અને હોય. હું કોણ છું ઈ છે ઈ અધ્યાત્મ. હું કોણ છું ઈ જે હા, શીખવાડે ઈ અધ્યાત્મ. આવી ગયું કે મારી પ્રયોજન મારા મારા હિતનું વાત ચાલુ, પ્રયોજનભૂત તત્વ. હા. પ્રયોજનભૂત તત્વની વાત ચાલુ થાય. ઓકે, મને કેવી રીતે એની પ્રાપ્તિ થાય, તો એ બધું આવે અધ્યાત્મ. મારી વાત. ઓકે, તો 2 ટાઈપ્સ. તો મેં આગમ તો બધું વાંચી લીધું, પણ અધ્યાત્મનું જે મૂળ છે એ મેં ન પકડ્યું. એટલે કે અહીંયા શું કર્યું? ભેદ વિજ્ઞાન ન ન કર્યું. કર્યું. અને આ ભેદ વિજ્ઞાન નહીં થયું એટલા માટે શું થયું? વિતરાગતા નહીં પ્રગટી. રાઈટ? એટલે હું જ્યાં છું એ ત્યાં જ રહીશ. પ્રયોજન પર દ્રષ્ટિ નથી. Yes, પ્રયોજન પર દ્રષ્ટિ નથી. બીજું બધું જ કરવું છે આપણને. રાઈટ? આપણે હમણાં અહીંયા પણ જોઈએ જ છે કે એવરીબડી, બીજા પણ દર્શન એટલે આપણા જ જૈનોમાં જે બીજા અન્ય મત પડી ગયા છે, તો એમાં શું તમને જોવા મળે છે? રાઈટ? ક્રિયા, પૂજન, ઓકે, એ જ બધું વ્રત તપ એ જ દેખાય છે. યસ ઓર નો? અને એને એ લોકો શું ધર્મ માની લે છે. ધર્મ સમજે છે. રાઈટ? પણ એ એક શારીરિક ક્રિયા અલગ છે. અને ત્યાંથી આપણે ઓલરેડી વી હેવ ટુ ફર્સ્ટ કન્ક્લુડ ને કે આ શરીર જ હું નથી. તો અહીંયા તો એ માને છે કે હું ઉપવાસ કરું છું, હું આ કરું છું, હું તે કરું છું. તો પહેલા જ માન્યતા ખોટી પડી ગઈ. રાઈટ? તો એ ભેદ વિજ્ઞાન નહીં કર્યું એના માટે થઈને એની જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ રહી જાય છે. જાણી બધું લીધું છે અને પાછું આપણને સારું પણ લાગે. આઈ નો સો મચ, આઈ નો સો મચ. જે ક્ષયોક્ષમ જેટલું જેટલું વધતું જાય એટલું એટલું આપણને લાગતું જાય કે મને બધું આવડે છે, મને નહીં સમજાવો, મને નહીં સંભળાવો. તો નેવર સે મને આવડે છે. ઓલવેઝ એવું કહેવાનું, અરે ઇન બાતો કી તો મુझे ખબર ખબર ઈ નથી. ટાઈમ. ઇવન ઇફ યુ નો, પ્રોબેબલી તમને એક બીજું પર્સપેક્ટિવ બીજું તમને સમજાવી જાય. ઓકે, વાત એ જ હોય પણ એ એંગલથી કદાચ આપણે વિચાર્યું ના હોય. તો એ એંગલ માટે સી યુ હેવ ટુ બી અ લર્નર થ્રુ આઉટ યોર લાઈફ, અ સ્ટુડન્ટ ઓલવેઝ. ઓલવેઝ અ સ્ટુડન્ટ. ભલે તમારાથી નાનો પણ છોકરો આવીને તમને કહી જાય તો યુ હેવ ટુ સે, અરે યસ યાર, આઈ નેવર થોટ ઇટ ધેટ વે. ઓકે, તો કેટલા પણ આપણે ઓલા થઈ જઈએ, મોટા થઈ જઈએ, બટ ઓલવેઝ વી આર અ સ્ટુડન્ટ, વી આર લર્નિંગ, બટ એન એંગલ ઓફ ભેદ વિજ્ઞાન. એ એંગલ નહીં ભૂલવાનું જે આપણે ભૂલી રહ્યા છીએ. બરાબર? તો ફર્સ્ટ પોઈન્ટ એ હતું કે મેં બધું જ જાણી લીધું. 5 દ્રવ્ય અને 6 દ્રવ્ય અને માર્ગણા સ્થાન, ગુણસ્થાન, એટસેટ્રા એટસેટ્રા, એવરીથિંગ, બટ સ્ટીલ કોરો. સેકન્ડ પોઈન્ટમાં હતું કે यदि प्रसंगवश उन्हें जान भी ले तो शास्त्र अनुसार जान लेता है, परंतु अपने को आप रूप जानकर पर का अंश अपने में न मिलाना और अपना अंश पर में न मिलाना, ऐसा सच्चा श्रद्धा नहीं करता. એટલે શું કરે સેકન્ડ પોઈન્ટમાં? હવે અધ્યાત્મ ઉપર આવી ગયો. એને એટલે વસ્તુ સ્વરૂપને જાણી લીધું છે પણ હજી પરને ભેળવી દે છે, મિક્સ કરી દે છે. બે જ્ઞાન નથી કરતો. બુક સુધી છે, પુસ્તક સુધી જ જાણ્યું છે, એ રિલેટ નથી કરતો પોતા સાથે. બે દ્રવ્યોની મિલાવટ કરે છે. જ્યાં સુધી આપણે રિલેટ અને છૂટો નહીં પાડીએ ત્યાં સુધી બધી ગડબડ. બરાબર? તો એ શું કરે છે? પોતાનું અંશ પરમાં મેળવે છે, પરનું અંશ પોતામાં મેળવે છે. જાણી લીધું છે, પ્રયોજનભૂત સમજી પણ રહ્યો છે, પણ છતાં પણ ગડબડી ચાલુ છે. જેવી રીતે ઘરને પોતાનું માની લીધું છે. હા, આ ગાડી મારી છે એટલે બે મારી. મિક્સ કર્યું. ઘર મારું છે એટલે મિક્સ કર્યું. જીવ અજીવ મિક્સ. પરંતુ એની જે માન્યતા જે ચાલે છે ને કે ના રિયલી મારી જ છે, એના પર એક પણ આવી જાય તો આપણને લાગે મારા હૃદય ઉપર સ્ક્રેચ છે, એવી ફિલિંગ. ક્યારે થાય આવી ફિલિંગ? જ્યારે એકત્વ મમત્વ કર્તૃત્વ બુદ્ધિ હોય તો વર્કિંગ કોના પર કરવાની છે? આ બધી જે એકત્વ મમત્વ કર્તૃત્વ બુદ્ધિ છે એને આપણે તોડવાનું છે. તો
તો એ તોડવાનું પણ ઇટ ટેક્સ ટાઈમ, પ્રોસેસ. ધીરે 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 એક એક પ્રસંગ આવતું જાય અને આપણે કહેતા જવાનું કે ના એ તો પૂતગલ છે, એનું તો એવી રીતના જ થવાનું હતું, રાઈટ. હું ચાહે લાખ કોશિશ કરું તો એ સ્ક્રેચ આવી જ જાત. અને પૂતગલનો સ્વભાવ કે સડન ગલન પલન જે પણ એનું થવાનું છે એ થવાનું છે. સ્વતંત્ર છે. કેમ રડવાનું, રાઈટ. અને ધ મોમેન્ટ તમે એ ડિસ્ટિંગ્વિશ કર્યું અને તમે જાણતા રહી ગયા તો તમને ત્યારે ને ત્યારે શાંતિ લાગશે જ. રાઈટ આઉટ. હા, એટલે આકુરતા ઘટી જશે ને. નહીં, હમ. બસ તમારી દ્રષ્ટિ ચેન્જ થઈ ગઈ ટુ લુક એટ થિંગ્સ. તમારું એક નજરિયો ચેન્જ થયું છે. એવરી ટાઈમ અ પ્રોબ્લેમ અકર્સ યુ લુક એટ ઇટ ઇન અ ડિફરન્ટ વે. દેટ ઇઝ ઓનલી સ્વાધ્યાય. સ્વાધ્યાયને આપણે કેટલું ડિફિકલ્ટ બનાવી દીધું છે. એને જ કહેવાય છે વિચાર કરવો, એને જ કહેવાય છે ચિંતન મનન. કારણ કે શું કરો છો તમે, જે આપણી અનાદિની એકત્વ મમત્વ કરતૃત્વ બુદ્ધિ છે એના ઉપર પ્રહાર કરો છો. અને પ્રહાર કરતા 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 ધીરે 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 તૂટી જશે. પ્રજ્ઞા છે નહીં. પ્રજ્ઞા છે નહીં. બરાબર. પ્રીતિ આંટી અને તૃપ્તિ આંટી, તમારા બંનેના ફેસીસ મને નથી દેખાઈ રહ્યા, તો પ્લીઝ એડજસ્ટ યોર કેમેરાસ, ઓકે, so that I can see your expressions. Okay? તો સમજાણું તમને આપણે શું કરીએ છીએ? First is about that. નથી લઈ રહ્યા. હા, યસ શર્મા. I'm just repeating what you said. The first one is saying that I know everything, but I am not believing it. Like because I'm not following it because I'm not believing in it from my spiritual side. Like spiritually, હું એટલું believe નથી કરતી. Second, I'm trying to believe it. Like my journey is started, but I am mixing everything and making a khichdi of it. Actually, I am keeping it only up till the book સુધી. I am not trying to practically મારા લાઈફ સાથે જોડવાની કોશિશ. બુકમાં મેં બધું જાણી લીધું. મને રાતના પણ ઉઠાડીને કોઈ કહેશે ને 7 તત્વ સંબંધી બોલ, પટ 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 બોલી નાખીશ. જીવ નથી, હું આ નથી, હું આ નથી, નાથી બોલવું ઇઝ ડિફરન્ટ. પૂતગલનું પરિણમન. And then isn't the first and second point almost We are going to be interrelated. You will feel also, but still they are trying to put up different points. See, one is કે મને ખાલી શાસ્ત્ર અભ્યાસ છે and I have never touched તત્વ. ફર્સ્ટ પોઈન્ટમાં. સેકન્ડ પોઈન્ટમાં આવ્યું કે મેં તત્વનું સાંભળ્યું, વિચારો એટલે ભણવા લાગ્યું, બસ, પણ ત્યાં સુધી જ ખાલી ઉતાવળ કરી. મેં એને એટલીસ્ટ ચિંતન થોડું કરવાની કોશિશ કરે છે. એપ્લિકેશન પ્રોબ્લેમ થાય છે. ના એપ્લિકેશન એપ્લિકેશનમાં ચિંતન કરવાની કોશિશ કરે પછી પણ એપ્લિકેશનમાં પ્રોબ્લેમ થાય છે. ના સેકન્ડ ચિંતન સ્ટાર્ટ નથી કર્યું. He is not applying. જીવ અજીવને મિક્સ કરે છે. હા, he is just reading for the, કહીએ ને કે આ જીનવાણી છે, મારી એક ડ્યુટી છે, મને કહેવામાં આવ્યું છે સ્વાધ્યાય એ પરમ તપ છે એટલે મારે બેસવાનું છે. ઓકે, સી ધ ફોકસ. સ્વાધ્યાય એ પરમ તપ છે, એના ફોકસ માટે થઈને હું બેઠો છું જીનવાણી લઈને. મને એવું નથી લાગતું કે મને મારું કલ્યાણ કરવું છે. અગેન ક્યાંક આપણું વજન પુણ્ય ઉપર ઢળી જાય છે. ઓકે, તો આ આપણે જ પોતાની ચેકિંગ કરવાની છે, કોઈ એક બીજું એક નહીં કરે. પછી થર્ડ પોઈન્ટમાં શું કહ્યું કે अन्य मिथ्या दृष्टियों के समान यह भी आत्माश्रित ज्ञान आदि तथा शरीर आश्रित उपदेश उपवास आदि क्रियाओं में अपनत्व मानता है. એટલે કે બે દ્રવ્યોના પરિણામ ભેળવે છે. બે દ્રવ્યોના પરિણમનને એ શું કરે છે? મિક્સ કરીને માને છે. એક જ માને છે, મેં ઉપવાસ કર્યો, હું બોલું છું, હું લોકોને સમજાવી દઉં છું, એ જે ફિલિંગ આવે છે, રાઈટ, વોટ ઇઝ ધીસ ઇઝ રોંગ. હું કેવી રીતે કોઈ ચીજને કરી શકું? મારી તો એટલી જ બાઉન્ડ્રી છે કે હું ખાલી જાણું દેખું છું. જાણના દેખના ઇઝ ઓનલી થિંગ વિચ આઈ કેન ડુ. હું કોઈ ચીજને પરિણમાવી શકું છું? નોટ પોસિબલ, ઇમ્પોસિબલ. હું કેટલું પણ ચાહું, પણ ચાહે, વિલ યુ બી એબલ ટુ વીર, રાઈટ? વીરને બધા દ્રવ્ય સ્વતંત્ર છે ને, બધા દ્રવ્ય સ્વતંત્ર છે, તમે એકબીજાને હસ્તક્ષેપ કરી શકતા નથી. હા, એક્ઝામ્સ ચાલુ છે, તું કેટલું ભણાવી શકી એને?
Even though on Friday I had done the whole SS thing, on Sunday something happened. He was not in the mood, so he didn't study at all only, and we studied till night 11 o'clock. Again, મતલબ એને કરવું જ નથી તો હું કરી જ શું શકું છું. But હા then I had a break. ત્યાં જ સમજવાનું છે ને, ત્યાં જ સમજવાનું છે. હા ન ભણવું તમે કેટલું ભણાવી શકો છો? હા એને ભણવું હોય એટલું જ આપણે ભણાવી શકીએ. એ ખાલી એક ફિલિંગ આવે કે હું ભણાવું છું, મેં આમ કર્યું, મેં તેમ કર્યું. નો, નોટ પોસિબલ. એ Just એનાથી જ opposite. ભણશે. એ એનાથી જ ભણશે. યુ કેન આપણે ખાલી ગાઈડ કરી શકીએ. આપણે Yes, ખાલી yes. ગાઈડ કરી શકીએ. ભણે કોણ? ભણે તો પોતે જ. આવા જ કપાય છે પણ. સાચું? ગાઈડ પણ નથી કરી શકતા, તમે નિમિત્ત જ છો ખાલી. હા નિમિત્ત જ છે, બરોબર છે. Right? Just I'll connect my AirPods. હા, હવે બેટર છે અવાજ? આવાજ બરાબર છે. અવાજ બરોબર છે, પણ ક્યારેક આમ અમુક વર્ડમાં કપાઈ જાય છે જરા. મે બી ઇન્ટરનેટ ઇશ્યુ હશે, મે બી. પછી 4th પોઈન્ટમાં શું લીધું કે शास्त्र अनुसार आत्मा की चर्चा करता हुआ भी यह अनुभव नहीं करता कि मैं आत्मा हूँ और शरीर आदि मुझसे भिन्न है। जैसे और ही की बातें कर रहा हो ऐसे ही शरीर आदि और आत्मा को भिन्न बताता है। ફોર અહીંયા બહુ ફાઇન પોઈન્ટ લીધું. પર્સનની જેમ હું વાત કરું છું. હું કહું ને કે હું આપણે કોણ છીએ, તો આપણે કહીએ જીવ. ઓકે, તો પછી કહીએ કોણ જાણી રહ્યું છે, તો શું આન્સર આવશે આપણને બધાને? આપણે કહીએ હું આત્મા જાણે છે. આત્મા જાણી રહી છે, પણ આપણે બોલે હું આત્મા જાણે છે. ચાર્વિન જાણી રહી છે. હા, ચાર્વીને કીધું કે આત્મા જાણી રહી છે, રાઈટ? હા, But we believe that ચાર્વિન જાણી રહી છે. We no know- no you what was the word that you used? આત્મા જાણે છે. હા એ હું જાણું છું. હું જાણું છું. You didn't say હું જાણું છું, right? No, I'm telling you, because we are in the class, we say આત્મા જાણે છે. When we હા, go but out of એ the પણ class, we wrong say છે. ચાર્વિન જાણે છે. I'm telling you. But I know that is what we feel કે ચાર્વિન જાણે છે, but in class also what did you say? આત્મા જાણે છે. આત્મા જાણે છે. હું જાણું છું. Did you say હું જાણું છું? ના, તો આત્મા કંઈક એક અલગ વસ્તુ છે જે બહાર ક્યાંક છે, ઓકે, અને એ જાણે છે, બરાબર? ના એવું નથી. એવી ફિલિંગ મતલબ- છે. એવી જ રીતે આપણે વાત કરીએ છીએ, ચાર્વિન. This is the No, fourth. but when I say એટલે who, આપણે આત્મા જાણે છે No, કહીએ I'm છીએ telling ત્યારે you. આત્મા કોઈ બીજી વસ્તુ છે એવી રીતે કહીએ. અરે હું તમને Or- કહું છું ને, આપણે હું ક્લાસમાં છું, હવે હું જાણું છું કહીશ તો લાઈક યુ વિલ મિસઇન્ટરપ્રિટ ધેટ ચાર્વિન જાણે છે. So No. I said આત્મા જાણે છે means No, it should come in your words also that way કે હા હું જ જાણું છું, and it is a fact, ચાર્વિન. 24 કલાક કોણ જાણે છે? હું જ જાણું છું. તમને જાણું. ગુસ્સો આવ્યો, સારું લાગ્યું, પંખો ચાલુ છે, હવા ચાલે છે, કોઈકે કંઈક કીધું, હું હમણાં બોલું છું, તો આ કોણ જાણે છે? હું જ જાણું છું. અને that is your work place, experiment house. અહીંયા જ તો કામ કરવાનું છે, બીજે ક્યાં જવાનું છે તમારે? આજે જાણવાની વસ્તુ છે, પેલા આને એક્સેપ્ટ તો કરો કે હા હું જ જાણું છું. પંખો ચાલ્યો, મેં જાણ્યું, રાઈટ? હવા ચાલી, મેં જાણી. કોઈકે મને કીધું તો મેં જાણ્યું. મને ગુસ્સો આવ્યો તો મેં જાણ્યું. મને સારું લાગ્યું, મેં જાણ્યું. ધીસ ઇઝ અ ફેક્ટ ના, કે નહીં? yes it's a fact. બસ બરાબર. આ જ છે આપણું એક્સપેરિમેન્ટની એરિયા. અને આ જે જાણવું છે એને હવે ખોલતા જાઓ કે આ જાણવું કેવું છે. એને કદી કાંઈ થતું નથી જ થતું. ઇટ ઇઝ સ્ટીલ ધેર ના. હમણાં આપણે એકબીજાને હમણાં વાત કરીએ છીએ જાણતા હું સપોઝ બીજે ક્યાંક પણ જઈ આવ્યો, ફરી આવ્યો, હા, આપણે ફરતા હોઈએ, એવરી થોડા ટાઈમે કંઈક યાદ આવે, કુકર મૂક્યું છે, ગેસ ચાલુ છે, છોકરાને ભણાવવાનું છે, ડોરબેલ વાગી છે, રાઈટ? કેટલું બધું ચાલે. બીકોઝ ઉપયોગ તો અહીંયા ત્યાં જાય છે. આ જ ઉપયોગને પછી ખોલો કેવો છે.
દેટ ઇઝ ધ બ્યુટી. અને એ છે સમ્યક દર્શન. એવી તે જ થશે, કારણ કે જ્ઞાનને તમે સ્ટ્રોંગ કરતા જાઓ છો, એના ગુણ, જે એની ક્વોલિટીઝ છે એને નિહાળતા જાઓ છો. એક એક ફૂલ છે અને ફૂલને તમને જોવું છે એન્ડ યુ હેવ ટુ સ્ટાર્ટ લાઇકિંગ ઇટ. સપોઝ હું તમને કહું, તમારે એ ફૂલ છે કે એક છોકરી છે કે એને તમે તમારા છોકરા માટે લઈ આવી છે ને યુ હેવ ટુ સ્ટાર્ટ લાઇકિંગ ઇટ, તો તમે એના એક એક ક્વોલિટીઝ ને જોશો ને. હા, શી ઇઝ ફાઇન, શી ઇઝ એડ્યુકેટેડ, એ બરાબર બોલે છે, ખાવાનું બનાવે છે, આમ છે તેમ છે, ફેમિલી બરાબર છે, બધું બરાબર છે. યસ ઓર નો? પછી યસ. તમે યસ કરશો, પછી તમને લાગશે ના ના આ બરાબર છે છોકરી મારા માટે, મારા સન માટે. યસ. પછી જ ને, કે ડાયરેક્ટલી તમે, આપણે એમ જ કરીએ છીએ. ખાલી જીનવાણી કહી દે ને, મેં જાનને દેખને વાલા, મેં ભગવાન આત્મા, મેં પરમાત્મા, એન્ડ યુ ફીલ કે હા હા બરાબર બરાબર. અરે કેવી રીતે બરાબર? ફીલ જ નથી થઈ રહ્યું. ઇટ ઇઝ ખાલી શાબ્દિક રહી જાય છે. ફીલ કરવાની વાત ચાલી રહી છે. જ્યાં સુધી ફીલ નહીં કરો, તમને લાગશે નહીં આ છોકરી મારા સન માટે રાઈટ છે. યુ વિલ ઓલવેઝ બી ઇન Vagueness. ડાયલેમા, હા. કન્ફ્યુઝ સ્ટેટ, ટેન્શન. બરાબર નિર્ણય કર્યું કે નહીં, હવે શું થશે, આ રોંગ છે. એ જ છે કે તમે એકદમ સ્ટ્રોંગ, યસ આ બરાબર છે, અને એ જ છે કે ના, મને પ્રીતિબેને કીધું તું કે આ છોકરી સારી છે, હું હા પાડી દઉં છું. હવે બોલો પ્રીતિ આંટી, મેં હા તો પાડી દીધી, પણ હું મારી આ નિર્ણયમાં શું દમ છે? સહેજ પણ નહીં. કાંઈ જ નહીં, કારણ કે મેં સહેજ પણ ચકાસણી નથી કરી. આઈ હેવ નોટ ટેસ્ટેડ ઓન માય ગ્રાઉન્ડ કે મને એકદમ ફૂલ પ્રૂફ લાગે કે હા આ બરોબર છે. કારણ કે કન્ક્લુડ મારે કરવાનું છે. છોકરી મારે લઈ આવવાની છે મારા છોકરા માટે, રાઈટ? મારી ઘરની વાત છે. પ્રીતિબેન ભલે કાંઈ પણ કે, મારા પ્રમાણે પણ બેસવું જોઈએ ને. તો એવી વાત છે કે આપણે, ભગવાન તો કહે છે કે તું આમ છે, તું આમ છે, તું આમ છે, પણ તું વિચારતો નથી, એ ધારા એ લેવલ ઉપર નથી જઈને વાત કરતો. બરાબર. તો થર્ડ લેવલ પર જઈને આપણે ત્રીજી વ્યક્તિની વાત કરતા હોઈએ ને, કોઈક બાજુવાળાની, એવી રીતના પણ બોલવામાં આપણે બોલી દઈએ છીએ. તો એવી રીતે નથી કરવાનું. આ છે આપણી ચોથી ભૂલ. ओके, पांचवी भूल શું છે કે जीव और पुद्गल के परस्पर निमित्त से अनेक कार्य क्रियाएं होती दिखती है, राइट? उन्हें दोनों की सम्मिलित क्रिया मानता है, यह नहीं जानता कि यह जीव की क्रिया है, पुद्गल इसका निमित्त है, यह पुद्गल की क्रिया है, जीव इसका निमित्त है. ऐसा भिन्न भिन्न भाव भाषण नहीं होता. એટલે કે હું બોલું છું, ઓકે, હમણાંનું જ એક્ઝામ્પલ લો, તો મને શું લાગે છે કે બોલવાની ક્રિયા મેં કરી. બે અલગ વસ્તુ. જીવ શું કરે છે? જીવે અહીંયા શું કર્યું ખબર છે? થિંક, શું કર્યું જીવે? શરીરને એ પોતાનું માની લીધું. સમલિત. હા दोनों को પણ सम्मिलित क्रिया मानता है. હા બરાબર. તો એકચ્યુઅલમાં જીવની ક્રિયા શું હતી અહીંયા? જીવની ક્રિયા હતી ખાલી વિકલ્પ કરવું કે વિકલ્પ. મારે બોલવું છે. ઓકે, હા. આટલું જ હતું. હા. અહીંયા સુધી એનું પતી ગયું, ફિનિશ્ડ, એન્ડ, ધી એન્ડ. પછી આ શરીરની કે આ જે પૂદગલ દ્રવ્યની ક્રિયા હા, થઈ, શબ્દ, શબ્દ ભાષા વર્ગણાની, અને ભાષા વર્ગ. ભાષા બહાર આવી. ખાલી આ બે ચીજ જ્યારે કોઇન્સિડન્ટલી સાથે મળે છે તો જીવ ભ્રમમાં પડી જાય છે કે મેં બોલ્યું. ઓકે, આ ભ્રમ છે. કારણ કે ઓલો બિચારો જે ગુંગો માણસ છે એને પણ બોલવાની ઈચ્છા થાય છે. થાય છે કે નહીં? થાય છે. કોમામાં જે વ્યક્તિ છે એને પણ બોલવાની ઈચ્છા થાય છે. ઈચ્છા થાય થાય છે છે. કે નહીં? રાઈટ. પણ એ કરી શકે છે? નથી કરી શકતો. કારણ કે કેપેસિટી નથી, કારણ કે શરીર નથી, એટલે જે ભાષા વર્ગણા છે એ નથી નીકળવી ત્યારે. તો દેટ મીન્સ કે બે દ્રવ્ય જુદા જુદા છે ને બેવનું પરિણામન અલગ અલગ થઈ રહ્યું છે. એ આપણે વિચારવાનું છે. મને લાગે છે હું રોટલી બનાવું છું, પણ રિયલમાં જો હું જ બનાવતી હોઉં તો બધી રોટલી સમગોલ, એવરી એક સરખી, એક ભાત જેટલી બધી ફૂલવી જોઈએ, રાઈટ? એવી રીતે મારી ઈચ્છા હોય ને એવી રીતે જ થવું જોઈએ. જો હું કરું તો બેસ્ટ જ કરું કે નહીં? કે મને ચાલે કે જરાક 1 19, 1 20, 1 18, 1 17, નહીં ને, આઈ વિલ ઓલવેઝ વોન્ટ બેસ્ટ. તો ત્યાં આ ખોટું પડી જાય, જે આપણું કર્તૃત્વ છે ને, કરું છું. એન્ડ બીકોઝ ઓફ ધેટ જ્યારે કોઇન્સિડન્સીસ થાય છે ને તો હું ભ્રમમાં પડી જાઉં
કે મેં કર્યું, મેં પૈસા કમાવ્યા, મેં શું કર્યું, ખાલી વિકલ્પ. માય બાઉન્ડ્રી ઇઝ ઓનલી ધીસ મચ, બસ અહીંયા સુધી પતી ગયું મારું કાર્ય. થવું ન થવું એ બધું પછી પૂતગલ. રાઈટ? હાથ ઉપાડવું એ મારું વિકલ્પ. કે મને બહુ ગુસ્સો આવ્યો, મને એમ થયું કે એક લાફો મારી દો, બરાબર, વિકલ્પ આવી ગયો. હવે સપોઝ મારા હાથમાં ફ્રેક્ચર હોય તો મારી શકું. નહીં મળે. અને અધરવાઇઝ એવું પણ થાય કે મને બહુ ઈચ્છા થાય અને કોઈ કે મારો હાથ પકડી રાખ્યો હોય તો તમે મારી શકો નહીં, right? ના નહીં. મારી છે. તો એવી આમાંથી રીતના કે બચી જશે. જ્યારે તો guest આવે છે ને ટીચર, હા? જ્યારે guest આવે, then I have vikalp. My vikalp is that I cook very delicious food. હા. But many times it gets screwed up, and it's not that I screw up purposefully. It's just that I don't know what happens. कुछ ना कुछ गड़बड़ हो ही जाती है, and then so what you're saying is that my vikalp is different, but what is happening is વોટ different ઇઝ because હેપનિંગ ઇઝ સ્વતંત્ર. સી, હવે મારા અહીંયા પણ કાલે ગેસ્ટ આવવાના છે તો એ કન્ટિન્યુઅસ આપણને ટેન્શન આવે, ઓ માય ગોડ, શું બનાવવું, કેવી રીતે બનાવવું, એન્ડ યુ સ્ટાર્ટ પ્લાનિંગ. એન્ડ ધેન એટ ધ એન્ડ ઓફ ઇટ યુ થિંક કે આટલી બધી જે મેં ટાઈમ પાસ કર્યું, વેસ્ટ ઓફ ટાઈમ, સિરિયસલી નોટ હા રિક્વાયર્ડ. કારણ કે જે જ્યારે થવાનું એ ઓટોમેટિકલી થઈ જાય છે. આઈ હેવ સ્ટોપ્ડ વરિંગ વોટ ટુ મેક ફોર ઇવનિંગ ડિનર્સ. સ્ટોપ્ડ વરિંગ બીકોઝ એ ઓટોમેટિકલી તમને સૂજે જ. કારણ કે બનવાનું તો છે જ કંઈક, હમ. રાઈટ? તો અને આપણે નક્કી ઓટોમેટિકલી કરીએ એ આઈ બનતું જ હેવ ડન નથી. ધેટ એક્સપેરિમેન્ટ. હું એક્સપેરિમેન્ટ લેવલ પર કરી રહી છું આ, કે હું વિચારવાનું બંધ કરી દઉં અને મેજિકલી થઈ જાય. હા એટલે અને પછી મને ઓલરેડી નક્કી કર્યું હોય ને એ નથી થતું, ઉલટું બદલાઈ જ જાય આપણું મેનુ બદલાય કે આખું. ન બદલાય, પણ તમે પણ ટ્રાય કરો, એક્સપેરિમેન્ટ કરવાની કોશિશ કરો. કે આપણને એમ લાગે ને કે મતલબ મોમેન્ટ આપણને એક ટેન્શન ટાઈપ આવી જાય કે આ કરવું છે, લીવ ઇટ, છોડી દો ત્યાં, એન્ડ જસ્ટ સી વેધર ઇટ ઇઝ હેપનિંગ ઓર નોટ. ઇટ એવરીથિંગ ફોલ્સ ઇન ટુ ઇટ્સ પ્લેસ એકદમ શાંતિથી, વ્યવસ્થિત રીતે. ટ્રાય હા sure. ટ્રાય કરો, તમને સાચે ખૂબ આનંદ આવશે. હું એવી રીતે જ ટ્રાય કરું છું ને, હું લિટરલી 4:30 સુધી તો મને કોઈ પૂછે ને શું બને છે, આઈ ડોન્ટ નો, એવી રીતે. બટ ઇટ વર્ક્સ એન્ડ યુ ટ્રાય ઇટ. તો ત્યારે તમને ખ્યાલ પડશે કે હું ખાલી ફોકટ નો વિકલ્પ કરું છું અને કર્તૃત્વ કરું છું, ખાલી પણ ફોકટ. મનમાં વિચારતા આવતા હશે ને, આ બનાવું. ના, હું તમને કહું છું, જ્યારે હું વિચાર કરું છું ને તો મને ભાર લાગે એવરી ટાઈમ. તમે પણ ટ્રાય કરો કે તમે વિચાર કરવાનું સ્ટાર્ટ કરો, બીકોઝ દેન તમે એટલું બધું પ્રેશર લઈ લો, આ ભેગું કરો, પેલું ભેગું કરો, એન્ડ સમટાઈમ્સ છોડી દો, તમને બહુ શાંતિ લાગશે, અડધા કલાકમાં જમવાનું પણ બની જશે, એન્ડ વિથ અ સરપ્રાઈઝ કે બધાને ભાવશે પણ. this ટ્રાય. happened with me. I made keda's kofta. Suddenly, I didn't want to cook something simple. I wanted to cook fancy. I just gathered all the ingredients, just cooked it. Now I'm repeating the same recipe. Now I'm feeling, oh, I don't want. Now I'm feeling anxiety. તો Now I'm મારું anxiety. તો આઈ વોન્ટ ટુ જસ્ટ ટેલ યુ કે આપણે જે ખાલી ફોકટનું ટેન્શન લઈએ છીએ, લોડ લઈએ છીએ, જે થવાનું એ થાય છે. અને મને એમ લાગે છે કે મેં કર્યું, જે કર્તૃત્વ બુદ્ધિ આપણે પોષી રાખીએ છીએ, બીકોઝ ઓફ દેટ સમકાલીન કે કાગડાનું બેસવું ને ડાળનું પડવું, ઓકે, એ બધું થાય છે કોઇન્સિડન્સ, ટુગેધર. અને ત્યારે પછી મને ભ્રમ થઈ જાય છે, જો કાગડો બેઠો ને એટલે ડાળકી પડી, જો મેં રોટલી બનાવી ને એટલે સરસ બની, જો હું ન હોત તો કેવી રીતે બધું થાય. તો આ બધી છે મારી ભ્રમણા. એ ભ્રમણા ઉપર પ્રહાર કરવાનો છે. એન્ડ ધીસ કેન હેપન ઓનલી વેન યુ સ્ટાર્ટ એક્સપેરિમેન્ટ ઓન યોર સેલ્ફ. પોતા ઉપર, પોતાની લાઈફ ઉપર, પોતે જેમ ઠીક લાગે, જે સિચ્યુએશન તમને થતું હોય એ આપણે જ પોતાની રીતે ક્રિએટિવ થવાનું છે અહીંયા. ઓકે, તો એવી રીતે આપણે ટ્રાય કરો, નિરાત પણ લાગશે, નિરાકુલતા લાગશે, શાંતિ લાગશે, એન્ડ એવરીથિંગ વિલ ફોલ ઇન ટુ પ્લેસ. તમે મેજિક જોશો, અને મેજિક જોતા જોતા તમારું નિર્ણય સ્ટ્રોંગ થાય છે. હા, મેં ક્યાં કર્યું, આ તો ઓટોમેટિક થાય છે, ક્રમબદ્ધ લાગી ગયું ને.
તો ક્રમબદ્ધનું શ્રદ્ધાન તમારું સ્ટ્રોંગ થતું જાય છે. તો એક એક તત્વ સ્ટ્રોંગ થતું જાય છે. તો કેટલું સારું આપણું ફટાફટ જે આપણું અનાદિના સંસ્કાર છે એ તૂટે છે. કારણ કે નિર્ણય ઉપર આવી ગયા તમે. યુ આર સીઈંગ. તમે જોયું અને તમે નિર્ણય કર્યું. એક છે મને કોઈ કે છે ને હું હા વાત સાચી છે. ક્રમબદ્ધ છે બધું. એક છે હારી થાકીને ક્રમબદ્ધ માનવું. ઓકે, થયા પછી કે બગડી ગયું પછી ચાર્વિન કહેશે કે ક્રમબદ્ધ. ઓકે, અને પહેલાથી જોવું तो सी द डिफरेंस. बगड़िया पचीस हार तक के तो वो सभी लोग मान ही लेते हैं ना. देखो इंडिया हार गई टेस्ट, अरे ये तो क्रमबद्ध था, ये तो ऐसा ही होना था. નહીં પણ नहीं, આપણે બધું સારું જ થવું જોઈએ એમ શા માટે માનવાનું? હા, એ પણ નહીં માનવાનું. કારણ કે ક્રમબદ્ધમાં જેમ થવાનું હોય જેમ થવાનું છે તેમ એન્ડ થવાનું છે એન્ડ તો એવરીથિંગ ઇઝ બ્યુટીફુલ, એ પણ જોવાનું. બધું વ્યવસ્થિત છે એ જોવાની કળા છે. કે ભાઈ ગ્લાસ તૂટ્યું એ પણ વ્યવસ્થિત, કારમાં સ્ક્રેચ આવ્યું એ પણ વ્યવસ્થિત, શાક સારું બન્યું એ પણ વ્યવસ્થિત, શાક સારું ન બન્યું એ પણ વ્યવસ્થિત. કારણ કે બીજા બધાના પણ પુણ્યના ઉદય ચાલે છે ને, એને શું ખાવાનું મળવાનું છે એના ઉપર છે ને એના ચાલતું. ઉપર છે, રાઈટ. વાય આર યુ ટેકિંગ લોડ કે મેં ખરાબ બનાવ્યું, રાઈટ? Yes, yes, તો very nice. સબકા it is the art of seeing it separately in a beautiful way and you will be at ease. Okay, તો આ થયું જ્યારે આ મિક્સચર કરીએ છે ને, તો મને એમ લાગે છે કે એટલે આપણે બધાને એમ જ લાગે કે કરતા કર્મ કરી નાખીએ છે. મેં કર્યું એમ આ જે સંબંધ બાંધીએ છે દેટ ઇઝ રોંગ. તો આ થયું જીવ અને અજીવ સંબંધી ભૂલ. ક્લિયર અહીંયા સુધી? રાઈટ. રાઈટ. Yes. હવે સેકન્ડ પોઈન્ટ. ઓકે, સ્ટાર્ટ કરો જયદીપ. सेकंड पॉइंट, आश्रव तत्व संबंधी Yeah. वन, हिंसा आदि रूप पाप आश्रव को तो है ही मानते हैं, पर अहिंसा अहिंसा आदि रूप पुण्य आश्रव को उपादेय मानते हैं, किंतु दोनों बंध के कारण होने से है ही है. 2, जहाँ वितराग होकर ज्ञाता दृष्टा रूप रहे, वहाँ निर्बंध है, वही उपादेय है. जब तक ऐसी दशा न हो तब तक प्रशस्त राग रूप पर प्रवर्तन करे, परंतु श्रद्धा तो ऐसी रखे कि यह भी बद्ध का कारण है. श्रद्धा में इसे मोक्ष मार्ग माने तो मिथ्या दृष्टि ही है. 3, मिथ्यात्व आदि आश्रवों के अंतरंग स्वरूप को तो पहचानना नहीं है, उनके ब्राह रूप को ही आश्रव मानता है. जैसे क ग्रहित मिथ्यात्व को ही मिथ्यात्व जानता है, परंतु अनादि अग्रहित मिथ्यात्व है उसे नहीं पहचानता. ब्रह जीव हिंसा और इंद्रिय मन के विषयों में प्रवृत्ति के अविरति जानता है, पर हिंसा में प्रमाद परिणति मूल है तथा विषय सेवन में अभिलाषा मूल है, उसे नहीं जानता. ब्रह क्रोध आदि को ही कषाय मानता है, अभिप्राय में जो राग द्वेष रहते हैं उन्हें नहीं पहचानता. ब्रह चेष्टा को ही योग मानता है, अंतरंग शक्तिभूत योग को नहीं जानता. नंबर 4, जो अंतरंग अभिप्राय में मिथ्यात्व आदि रूप राग आदि भाव है, वस्तुत्व वे ही आश्रव भाव है. इनकी पहचान न होने से आश्रव तत्व का भी सही सिद्धांत नहीं है. ઓકે, તો બંધ પેલું તત્વો નહીં, બસ આશ્રવ તત્વ. Yeah. આશ્રવ એટલે શું? कर्मों का आना. inflow of karma. કર્મો કા આના. Inflow- ચલો ચલો, વેરી ગુડ, inflow of એક્સેલેન્ટ. karma. યસ, ઇનફ્લો ઓફ કર્મ. તો હિંસા આદિ એટલે પાંચે પાંચ ભાવ. હિંસા, જૂઠ, ચોરી, ખુશી ખુશી, પરિગ્રહ. પરિગ્રહ. બરાબર. તો આ જે પાંચ પાપ રૂપ છે એ તો હે છે. કોઈને બધાને ખબર છે હિંસા ન કરાય, ચોરી ન કરાય, જૂઠ ન બોલાય, આ ન કરાય, પેલું ન કરાય, રાઈટ? તો એ બધાને ખબર છે, બરાબર. ઓકે, એને હે માને છે, આપણે બધા હે માનીએ છે. पर अहिंसा आदि रूप पुण्य आश्रवों को उपादेय मानता है. दया करो, वेरी गुड. ओके,
સાચું બોલવું વેરી ગુડ, રાઈટ? હા, તો વ્રત કરવું વેરી ગુડ, સ્વાધ્યાય કરવું વેરી ગુડ. એ જે પુણ્ય આશ્રવ જે છે એનામાં એની માન્યતા શું ચાલે છે? ઉપાદેય છે. ઉપાદેયપના. ઉપાદેય એટલે શું? ગ્રહણ કરને યોગ્ય. ગ્રહણ કરને કે યોગ્ય. એને સારું લાગે છે કે ના એ તો કરવું જ જોઈએ, બરાબર? તો કિંતુ બંને શું છે? હે છે, છોડવા એ યોગ્ય તો છે. છે બંને બધાના બંધના કારણ છે કારણ છે. કારણ છે તો બંધ એ અને મુક્તિ. ને હા, બોલો. નેહલબેન, પણ એમાં જ્યાં સુધી કર્તૃત્વ બુદ્ધિ નથી આવતી હમ. ત્યાં સુધી એ ગુણોનો વિકાસ તો થાય છે ને. જ્યારે કયા ગુણ? સારું કરીએ છીએ ત્યારે ગુણોનો વિકાસ તો થાય છે ને. એમાં એમાં હું પણ ન આવવું જોઈએ. કયા ગુણનો વિકાસ થાય? આ દયા છે, તપ છે, હમ એનેથી એનાથી પુણ્ય બંધાય છે, બરાબર છે, પણ એમાં આપણા ગુણ છે, આત્માના ગુણો છે, એનો વિકાસ તો થાય છે ને. કઈ રીતે તમે દેહની ક્રિયા કરો છો જે પેલું કરો See, છો ને આમાં છે ને આ જે આપણને સોફ્ટ કોર્નર છે ને એને ટાર્ગેટ બનાવ્યું છે. એને આપણે હાઇલાઇટ કરવું છે કે આપણને ક્યાંક ને ક્યાંક આ મીઠું લાગે છે કે ઓહો મેં દયા કરી, ઓહો મેં તપ કર્યું, ઓહો મેં ઉપવાસ કર્યું, ઓહો મેં સામાયિક કર્યું. તો એમાં જે મને એક સારી ફિલિંગ લાગે છે ને કે ના ના આ તો કરવું જ જોઈએ, રાઈટ? આ નહીં કર આ કરવાથી જ મને ધર્મ થાય છે. આ જે છે એને આઈ એમ ઇક્વલ, એને શું ઇક્વેટ કરું છું જયદીપભાઈ? કે મને એમ લાગે છે આનાથી મને મોક્ષ મળશે. સી અભિપ્રાય શું છે આ કરવાની પાછળ? કે મને એમ લાગે છે કે આ કરવાથી મને મોક્ષ થશે. મોક્ષ છે ને તો સ્વર્ગ તો પણ મળશે પણ જ મળશે પણ પણ પુણ્ય is a halfway house between moksha and where we are, isn't it? નો, નોટ એટ ઓલ. પુણ્યને બી છોડી દેવાનું છે ને. ના ના, પુણ્યને આપણે જે આપણે તમે હમણાં કીધું ને કે હાફવે હાઉસ, તો કેવી રીતે હાફવે હાઉસ? નોટ પોસિબલ. ઇટ ઇઝ ઓલ્સો બંધ. So that we need to get it right now. કે ભાઈ પુણ્ય Okay. ઇઝ ઓલ્સો બંધ, પાપ ઇઝ ઓલ્સો બંધ. બેવ ઇક્વલ છે. બેવ નહીં, બરાબર મારા છે, માટે પણ ઇક્વલ જ પણ છે, ડેવલ જ છે. પણ દયા ના કરવી તો? ના, એ થઈ જાય. એમાં જે મને કર્તૃત્વ બુદ્ધિ છે ને, મેં દયા હા કરી. હા, એક્ઝેક્ટલી. Okay, and that is wrong. See that બે અલગ અલગ ચીજ છે. અહીંયા મારું પોઈન્ટ હતું કે આજે આપણું અભિપ્રાય ચાલે છે ફોર ધીસ પુણ્ય, જે કાંઈ પણ સારા ભાવ, જે સારી ક્રિયાઓ કરીએ છે એના પાછળ શું અભિપ્રાય છે મારું? કે ધીસ ઇઝ ગુડ. તો આ ગુડના લેવલ પર નથી રાખવાનું, એને પણ બેડ જ કરવાનું છે. પુણ્ય ઇઝ ઓલ્સો બેડ, પાપ ઇઝ તો બેડ, એ તો આખું જગત કે છે. પુણ્ય પણ બેડ જ છે. કેમ? કારણ કે મને બંધન છે, એ મને મોક્ષમાં નથી જવા દઈ રહ્યો. He is નેહલબેન, એમનો not. પોઈન્ટ એ છે કે કરવું કે જયદીપભાઈનો નહીં પોઈન્ટ નહીં એ એમ કે એનાથી તમારા આત્માના ગુણો ખીલે ને, પણ આ પૂતગલની ક્રિયા છે અને આત્માના ગુણો આ છે કરીને. આત્માના ગુણો તો પેલા ખીલે નહીં, આત્માના ગુણ તો બરાબર જ છે, હા, ખીલેલા જ છે. ખીલેલા જ છે. આત્માના ગુણને કઈ નથી નહીં, થયું. વ્યવહાર દ્રષ્ટિથી કહું છું વ્યવહાર કે દ્રષ્ટિથી ઓલ્સો આપણે યુ આપણે આપણે દયા કે કઈ થાય આજે તો કરવાની એમાં મનાઈ આપણી નથી. પોતાની નહીં, અલાઉ મી ટુ કમ્પ્લીટ પ્લીઝ. એમાં આપણી કર્તૃત્વ બુદ્ધિ ના લાગવી જોઈએ કે મેં દયા કરી, મેં તપ કર્યો, એ ના થવું જોઈએ. જસ્ટ એક સહજ ભાવથી થવું જોઈએ, એમ કહું છું. હા, એ પોઈન્ટ જો આવશે હમણાં સેકન્ડ પોઈન્ટમાં જ છે કે ભાઈ એ બધું થાય હોય જ એ જીવનમાં આપણા. ઓકે, બટ અહીંયા ખાલી વાત છે કે માન્યતાની, કે એને આપણે ઇમ્પોર્ટન્સ આપી દીધું છે ને પુણ્યને, કે ધીસ ઇઝ ગુડ. આ બેડ છે બટ ધીસ ઇઝ ગુડ. તો આ ગુડ નથી, આ પણ બેડ જ છે. આ લેવલ પર લઈ આવવાનું છે. પાપ તો બેડ જ છે, બધાને ખબર છે. યસ ઓર નો? રાઈટ? પણ પુણ્ય તો હોવું જ જોઈએ જીવનમાં. નો, પુણ્ય હોવું જ જોઈએ. એ થાય છે ઓટોમેટિકલી, થાય છે. સહજતાથી. યુ સે, યુ ડોન્ટ સે. ઇટ ઇઝ અ ઇન્ટ્રિન્સિક
ક્વોલિટી ઓફ ધ સોલ કે આપણે દયા થાય છે, દયા થાય છે, દેટ ઇઝ ઇન્ટ્રિન્સિક ક્વોલિટી, રાઈટ? આપણે સહેજ ભાવથી થઈ જાય છે. આપણે એમાં પણ એમાં અભિમાન કરવા જેવું છે નહીં. અગેન ઇટ પણ ઇઝ નોટ અ ક્વોલિટી, એ વિભાવ ભાવ દયા છે. દયા એ થાય છે પણ ધર્મ નથી. દયા થાય છે, પુણ્યનો ભાવ આવે છે પણ એ ધર્મ નથી. એમાં નાના અટકી પુણ્યનો નહીં પણ જે ભાવ છે ને જાય. જયદીપભાઈ, પણ દેટ ઇઝ તેમાં ઓલ્સો લોભ આવી ગયો ને, પુણ્યનો ભાવ કર્યો તેમાં લોભ આવી ગયો ને, કે એમાં તો પુણ્ય દયા કરીશ પુણ્ય લાગશે તો લોભ બી આવી ગયો ને. નહીં, જે ને પુણ્ય છે ને એ પણ વિભાવ ભાવ છે. સી, તમે શુદ્ધ અવસ્થામાં નહીં રહ્યા ને, એન્ડ દેટ ઇઝ વાય યુ આર ઇન ટુ પુણ્ય રાઈટ નાઉ. સી, આઈ ટોલ્ડ યુ દેર આર 3 ભાવ: શુદ્ધ, શુભ અને અશુભ, બરાબર? તો ઉપયોગ આઈધર 3 માં જ રહી શકે, કા શુભમાં રે, કા અશુભમાં રે, કા શુદ્ધમાં રે, બરાબર? બીજે ક્યાંય ન જાય. તો હવે જ્યારે શુદ્ધમાં નથી રહેતો ને, તો હી હેઝ ટુ ફોલ બેક ઇન ટુ શુભ ભાવ, પુણ્યમાં જ. ઓકે, પણ એને ભટ્ટી જેવું લાગવું જોઈએ. એ જે છે ને, આ જે શુભ ભાવ છે, જે પુણ્યના ભાવ છે, એને એ ખ્યાલ હોય કે ભાઈ હું મારા શુદ્ધથી ચ્યુત થયો છું, હું શુદ્ધથી બહાર નીકળ્યો છું, એટલે હું શુભમાં છું. ના, અહીંયા આઈ કેનોટ ફોલ બેક હિયર ટુ અશુભ. સમજ્યા? આ જે છે આ શુભ અશુભ જે તમે કહો છો એ ચારિત્ર ગુણની પર્યાય છે. અને આ જે ફર્સ્ટ પોઈન્ટ જે લીધું ને, એ મેં શ્રદ્ધાની વાત કરી. તો શ્રદ્ધામાં આઈ શુડ બી ક્લિયર કે આ પુણ્ય અને પાપ મારા માટે બેવ ઇક્વલ, સમાન. શ્રદ્ધામાં પુણ્ય એન્ડ પાપ બેવ મારા માટે બંધના જ કારણ છે. ભલે લોખંડની બેડી હોય કે સોનાની બેડી હોય, પણ છે તો સંસારમાં, બરાબર? બંધનનું કારણ. તો દેટ હા, બોલો બોલો. હું બોલું? હમ Sorry. મને like I'll give you 2 instances. I want to ask you. So મારા લાઈફમાં એક રિલેટિવ છે, and I know that person. ઋણાનું બંધ એવું છે કે મને I am a giver and that person is a taker. ઓકે, તો જ્યારે મને દેવાનું આમ કે ને દયા એના પર એમ લાગે કે નો, I need to help that person, or કે મને બહુ પ્રેમ ઉભરે, I have this urge to buy something for that person. So I know that this is her punya. અગર મારા મગજમાં ચાલતું હોય કે this is her punya because this urge is coming because there's a ઋણાનું બંધ. So that is શુદ્ધ only, but that doesn't go in a negative way. I don't अरे understand what I'm भाई, trying to say. वो you have So to do, being a human, you have to have that દયા, કરુણા. ઓકે, it doesn't mean કે હું ત્યારે જ્ઞાતા દ્રષ્ટા તે બે જણ એના ઝઘડતા વગર કરશો હોય, શું? બે જણ ઝઘડતા હો, સપોઝ, ચલો, હા, કે પ્રીતિબેન ને તૃપ્તિબેન મારામારી કરતા હોય, તો ત્યારે હું શું જ્ઞાતા દ્રષ્ટા જોઈશ કે હું આવીને સુલા કરાવીશ? બીજું મને પૂછવું બોલો હતું કરો. કે ગોડ જ્યારે નહીં, allow her to complete, please. Hello, One please minute. allow her to So complete. I have to see કે બંને જણને મારે જઈને I have to સુલાહ કરાવાય. ઓકે, સેકન્ડ થિંગ કે તૃપ્તિબેન ને બહુ પીડા થતી હોય, ઓકે, શારીરિક પીડા કે માનસિક પીડા, whatever. તો being a human, should I go and console her or should I not? Of course, you should console her. Yes, હા 100%. કોઈને પીડામાં જોઈને, દુઃખમાં જોઈને મારે એને હેલ્પ કરવાની જ. Yeah. That intrinsic human qualities મારે ન છોડવાની હોય. હું ન કહી શકું કે એનો પાપનો ઉદય છે. આટલી મારી that is showing કે I am inhuman. That is showing I am Yeah. inhuman because મેં એને ત્યારે સાતા ન આપી. સમ્યક દ્રષ્ટિનું પાછું અરે એ કરવું નથી પડતું, સહજ થઈ જાય છે. ના, એટલે ત્યારે પણ કરવું પણ પડે. એને એવા ભાવ આવે જ કે ભાઈ હું જઈને જરા હા વાત કરી હા આવું, એટલે એને ભાવ હેલ્પ કરી પોતાની આવું, મેસેજ આવી જાય હેલ્પ એમ. કરી હા આવું. All of these things have to be in our life. I cannot be hard. આપણે જૈન કુળમાં આવ્યા છે તો કોઈ પથ્થર દિલ થઈ જવાનું છે? નહીં. અરે સૌથી નરમ દિલ હોય આપણું. કોઈને પીડામાં જોઈએ એટલે આપણે જઈએ જ.
You have to. But It is your moral duty, responsibility. yeah, yeah, Okay. So yeah, દયા દાન જે કાંઈ પણ આપણે કરીએ છીએ, it is a moral responsibility because you are in a society yeah, and you have to see કે બધા શાંતિથી રહે. બટ yeah. ત્યાં આપણને ઉપાદેય બુદ્ધિ ન આવવી જોઈએ કે that બરાબર. should be your thought process કે આ જે કાંઈ પણ કરું છું કે આ મને બાધક છે, આ શુભ ભાવ છે ને, તો શુભ ભાવ is બાધક in my મોક્ષ માર્ગ. But I'm not going to leave it because I don't have શુદ્ધ in my hand. If you have શુદ્ધ in your hand, તો તમે શુભને છોડો. સમજ્યા? Perfect. અહીંયા તો શું થઈ ગયું કે શુભને છોડ્યું, શુદ્ધ હાથમાં નથી, તો માણસ જશે ક્યાં? અશુદ્ધમાં જઈને પડશે. અશુભમાં. Yes, you will then find him everywhere. કારણ કે આ સ્વચ્છંદી બની ગયો છે આ માણસ, અને આ તો એને લાગશે હું ક્યાં કરું છું, હું તો જ્ઞાતદ્રષ્ટા છું, ટીવી જોઉં છું, હું ક્યાં કરું છું, હું તો આમ છું, હું એવી રીતે લાઈફ ના હોય. It is you are taking હા. full control of your life and you are taking steps very vigilantly. Okay, જોઈને કે શું કરવું શું ના કરવું, એટલું વિવેક હોવું જ જોઈએ આપણામાં. તો અહીંયા જે ફર્સ્ટ પોઈન્ટ હતું એ શ્રદ્ધા ઉપર હતું, અને તમે જે કહો છો એ ચારિત્ર છે, which is going to happen. You are going to go and donate, you are going to go and help. કોઈને પીડામાં જોશો, it is very natural and you will also want to test your 5 ઇન્દ્રિય. તમે તપ ઉપવાસ પણ કરતા દેખાશો, તમે એમ્બિલ કરશો, તમે એકાશન કરશો, બટ અગેન એનામાં ધર્મ બુદ્ધિ નહીં હોવી જોઈએ, એનામાં હે બુદ્ધિ જ હોવી જોઈએ. ઓકે, એ એટલું ક્લેરિટી હોવી જોઈએ આપણા જ્ઞાનમાં કે આ ભાઈ શરીરનું કાર્ય છે, પોઈન્ટ 1. ઓકે, પોઈન્ટ 2 આ મારો પુણ્યબંધનું કારણ છે, જે અગેન મને સંસારમાં જ પરિભ્રમણ કરાવશે, રાઈટ? તો એનાથી કઈ મારો ઉદ્ધાર નથી થવાનો, બીકોઝ હું શુદ્ધમાં નથી જઈ શકતો, એટલે હું આનો હમણાં ગ્રહણ કરું છું. શું કામ ગ્રહણ કરું છું? કારણ કે મારા અહીંયા ત્યારે જે મારી કશાય છે એ મંદ રહે. સી, અહીંયા મારું મોટિવ શું છે? કશાય મંદ રહે તો હું સ્વાધ્યાય કરીશ. તીવ્ર કશાય હોય એ સ્વાધ્યાય ન કરી શકે, બરાબર. ન કરી શકે. બરાબર. તો ને that you have to think. હા બોલો. યસ જયદીપભાઈ, સોરી. ને ઇટ ઇઝ લાઈક ધેટ કે તમે કયા ગુણસ્થાન પર છો એના ઉપર બી ડિપેન્ડન્ટ છે ને, કે યુ રિમેન એઝ અ જ્ઞાતા દ્રષ્ટા. આજે ઓલા પેલું એક એક્ઝામ્પલ છે ને, મહારાજ સાહેબ એક તબેલા પાસે બેઠા હતા અને પછી અંદર બહારથી આકડી હતી ને અંદર આગ લાગે છે, તો વેધર હી શુડ ઓપન ધેટ લોક ઓર નોટ ટુ સેવ ધ કેટલ. તો જે 12મા ગુણસ્થાનથી નીચે હોય તો ડેફિનેટલી હી શુડ ઓપન, બટ ઇફ હી હેઝ ગોન બિયોન્ડ ધેટ ગુણસ્થાન તો he will remain a જ્ઞાતા દ્રષ્ટા, no? Is it right? See, if he is a Bhavlingi Muniraj, then probably I don't know, he will or he will not. અગર શુદ્ધ એટલે શુદ્ધ ઉપયોગમાં છે તો નહીં કરશે. એન્ડ અગેન ફ્રોમ મુનિરાજ ટુ મુનિરાજ એમને કેવા વિકલ્પો આવે છે. ઓકે, બટ આપણે હોઈએ, સી, ચોથા ગુણસ્થાન વાળા હોય, he has to go and help. 5મા ગુણસ્થાન વાળા Agreed. હોય, he has to go and help. શ્રાવક છે ને, હજી ગ્રહસ્થ છે, Yeah. ચોથા પણ ગ્રહસ્થ છે, પણ મુનિરાજ છે, he has એમની કોઈ ડ્યુટી નથી, he has no compulsion કે he will open or he will not open. Okay, એટલે he can આત્મામાં he હોય તો એને ખબર પણ નથી સો ને. કયા ગુણસ્થાન એ પૂછી 7મા ગુણસ્થાન, ગયા છે. 7મા ગુણસ્થાન વાળા સાતમા. હોય ને, 7મા એ શુદ્ધ ઉપયોગ. ઓકે. છઠ્ઠા is when પોતાની you are અંદર not હોય in. ને, અંદર. આત્મામાં અંદર હોય એટલે એને ખબર જ ના પડે આ બધું. આત્મામાં લીન હોય એને ખબર જ કેવી રીતે પડે? ના, ખબર બધી પડે. હા, પડે ખબર. સ્વ પર પ્રકાશક છે ઉપયોગ ને, અંદર હોય તો બી ખબર પડે. જ્ઞાન સ્વ પર પ્રકાશક છે. ઓકે, તો એને ખબર પડે. ઓકે, પણ એનું મુખ્ય જ્ઞાન જે છે એ હમણાં શુદ્ધ ઉપયોગમાં છે. ખબર બધી પડે. કેમ પારસનાથને જ્યારે ત્યાં પથરા પડતા હશે તો શું ખબર ના પડી હોય? હા, પડે. ખબર બધી પડે. નાઉ ઇટ ઇઝ બેઝડ ઓન કે એમને એવો વિકલ્પ આવે છે કે નહીં, બસ એટલું છે. જો મુનિરાજને વિકલ્પ આવ્યો, હા, વિકલ્પ આવ્યો કે આઈ નીડ ટુ ગો એન્ડ સેવ, તો હી માઇટ, એન્ડ ઇવન ઇફ હી ડઝન્ટ સેવ તો એમને પાપ ના લાગે એમને કોઈ, બીકોઝ હી ઇઝ નોટ લાયબલ.
whereas we are liable. અચ્છા, આપણની જ હવે આપણી વિષ્ણુકુમાર responsibility. મુનિએ જ્યારે આને મદદ કરવા માટે પેલું છોડ્યું એનું આત્મધ્યાન, તો એ બે દોષમાં પડ્યા, બરોબર છે? 100% દોષ. તો એ પ્રાયશ્ચિત. રીતે જોતા તો જો મુનિ આત્મ સાધનામાં લીન હોય અને એને જો એ વિકલ્પ આવે તો એ દોષમાં જ પડવાના છે ને. એ પુણ્યનું બંધ થઈ ગયું ને, કારણ કે એમને હા. શું ભાવ આવ્યું કે આઈ નીડ ટુ ગો એન્ડ હેલ્પ, રાઈટ? રાઈટ. વિષ્ણુકુમાર તો એક સ્ટેપ આગળ ગયા કે એમને તો વામનનું રૂપ લીધું, આ તે. લીધું ને, હા હા, હા, તો એ તો એમને તો એમને તો આ દીક્ષા પણ છોડી દીધી. દીક્ષા છોડવી પડી, રાઈટ? બીકોઝ એના વગર થાય નહીં, બરાબર? કારણ કે એ રિદ્ધિનો ઉપયોગ કર્યો. મુનિરાજ રિદ્ધિનો ઉપયોગ ના કરે. હા એવી કોઈ પણ રિદ્ધિ હોય એનો ઉપયોગ ન કરે. ખાલી ચારણ રિદ્ધિ હોય એનો ના ઉપયોગ કરે, બાકી રિદ્ધિઓનો ઉપયોગ ન કરે ટુ હેલ્પ અધર્સ ઓર ઇવન ટુ હેલ્પ યોર સેલ્ફ ઓલ્સો નહીં. ઓકે, ચારણ રિદ્ધિ હોય ઓટોમેટિકલી હવામાં આકાશગામી થઈ જાય છે, બાકી તો રિદ્ધિઓનો ઉપયોગ ના કરે, કારણ કે અગેન ત્યાં પછી ડાયવર્ટ થઈ ગયા ને, એટલે. Okay, so that was the point. And Charvin, you had second question, which I think we missed it. Second question was the same thing that what you just said, is that I had this question કે જ્યારે ભગવાન પોતે જંગલમાં રહેતા હતા અને if he had an opportunity that he can save a smaller animal, એ કોઈ નાનો એનિમલ, એનાથી નાનો એનિમલને હન્ટ કરે છે, તો એ બચાવતા હતા કે નહોતા બચાવતા? He'll not. If he is ભગવાન, વિતરાગી છે તો એ તો ક્યારે કઈ કરે જ નહીં. ઓકે, વિતરાગી ભગવાન થઈ ગયા છે ને, સર્વજ્ઞ. તો એ તો કઈ નથી કરતા, એ તો ડાયરેક્ટ પછી ઓમકાર ધ્વનિ જ નીકળે, બીજું તો કઈ કરી ના શકે. અને મુનિરાજ ઓલ્સો ઇઝ નોટ લાયબલ. Got the answer what you said. Not liable. He may not. It depends એમને શું લાગે. મેમનાની બકરીના મેમનાની સ્ટોરી છે ને, કે પછી મુનિરાજને કીધું કે તમે જો કેમ, તો કે એના ગયા જન્મમાં એને એના બચ્ચાને ખાધું હતું ને એટલે આ જન્મમાં એ આમ કરે છે. એવી રીતે જ હોય છે, એમને એમ કોઈ કાર્ય નથી થતું ને. પણ એ પોતામાં એ જોએ, જાણી લે છે કે આના ગયા ભાવમાં એને આમ કર્યો તો એટલે આ, પણ એ કઈ કરતા કઈ નથી, એ ખાલી જાણી લે છે. જ્ઞાતા દ્રષ્ટા તો હોય જ છે ને. જ્ઞાતા દ્રષ્ટા હોય છે, તો એ કઈ કરતા નથી. હવે ફર્સ્ટ પોઈન્ટ ક્લિયર થઈ ગયું, એ શ્રદ્ધાનું ઉપર હતું. સેકન્ડ પોઈન્ટમાં છે કે જहाँ વિતરાગ હોકર જ્ઞાતા દ્રષ્ટા રૂપ રહે વહાં નિર્બંધ है, બરાબર? જ્યાં તમે વિતરાગ થઈને બંધ વગર એટલે કે જ્યારે શુદ્ધ ઉપયોગમાં હોય, એટલે કે શુભ અને અશુભમાં નથી. ઓકે, ધ મોમેન્ટ આપણે શુદ્ધ ઉપયોગમાં હોઈએ તો એ અવસ્થા નિર્બંધ અવસ્થા છે, બરાબર? વહી ઉપાદેય હે. એકચ્યુઅલમાં જોવા જઈએ તો શુદ્ધ ઉપયોગ ઇઝ ઓનલી ઉપાદેય. બરાબર. પણ હવે શું કે છે સેકન્ડ પોઈન્ટ, જયદીપભાઈ, ફોર યુ, એટલે જે તમારું પ્રશ્ન હતું એનું આન્સર આવે છે. જબ તક એસી દશા ન હો તબ તક પ્રશસ્ત રાગ રૂપ પ્રવર્તન કરે. એટલે જ્યાં સુધી શુદ્ધ ઉપયોગ નથી ત્યાં સુધી શુભ ભાવમાં પ્રવર્તન કરો, શુભ ભાવમાં પ્રવર્તન કરો. परंतु श्रद्धा कैसी रखो कि यह भी बंध का कारण है, બરાબર? રાઈટ? તો શ્રદ્ધાને એવી રાખો, પણ તમે દેખાશો તો શુભમાં જ, તો ઇટ ઇઝ કથનચિત હે, કથનચિત ઉપાદે. ઓકે, સો યુ કેન સે હાફ વે હે, હાફ વે ઉપાદે, બીકોઝ મારી પાત્રતા એવી છે કે હું એવા ગુણસ્થાને છું કે આઈ કેનોટ ગો અહેડ, તો પછી હું આમ, તો ફોર મી ઇટ ઇઝ ઉપાદે, બીકોઝ હું એનો હમણાં હેલ્પ લઈ રહ્યો છું, બટ હે પણ છે, તો હે કથનચિત ઉપાદે, બીકોઝ ઇટ ઇઝ હેલ્પિંગ મી. મારી ઓલી કશાય મંદ થાય છે એટલે ઉપાદે, અને હે એટલે કારણ કે બંધનું કારણ છે, બરાબર? ક્લેરિટી આવી જરા? ધર્મ તો એ જ છે કે જે મોક્ષ માર્ગ તરફ આગળ લઈ જાય, એ જ ધર્મ છે. એ જ ધર્મ છે, બસ, બીજું કઈ જ નહીં. જ્યાં નિર્બંધ અવસ્થા હોય એ જ ધર્મ છે. ધ મોમેન્ટ બંધ થયું તો ધર્મ નથી. એ લખી લો, ક્યાંય પણ લખો, આખા દિવાલ પર લખો, તમારા બુકમાં લખો, બધે લખી રાખો. નહીતર આ જે નાની મિસ્ટેક રહી જાય છે એ આપણને બાધા કરે છે સમ્યક દર્શનમાં, બરાબર? એટલે તમે જે હમણાં કહ્યું નિહલબેન, કે સમજો બે વ્યક્તિ ઝઘડતી હોય છે અને તમે અલૂફ ના રહી શકો અને તમારે વચ્ચે પડવું જ જોઈએ,
પણ એમાં સાથે સાથે એ પડ્યા પછી એક અંદર રિયલાઇઝેશન બી હોવું જોઈએ કે આ બી બંધનું કારણ છે. આ હમ મારી જે સ્થિતિ છે એના હિસાબે મારે કરવું પડ્યું, હમ પણ આ બી છોડવા જેવું છે. હા, અને એવું ના થઈ જાય કે આ લોકોની વચ્ચે તમારી કશાય વધતી જાય. જો એવું તમને લાગતું હોય કે બે હા જણ ઝઘડે હા, છે ને તમારી પણ કશાય, તો યુ બેટર ડોન્ટ ગેટ ઇન ટુ તો ઇટ. દૂર રહો, દૂર તો રહો. દૂર રહો. બરાબર. બરાબર. તો કરેક્ટ. તમે એકચ્યુઅલી લીવ ધ પ્લેસ એન્ડ ગો. યસ. ઓકે, યા. એન્ડ લેટ ધેમ દેન કમ ડાઉન, અને પછી તમે વાત કરો તો એ અલગ વાત છે. બાકી યુ હેવ ટુ સી કે તમારી શું પોઝિશન છે. નહીંતર એવું થાય કે તમે તમારું હા. ખરાબ કરી આવ્યા, રાઈટ? એ લોકોનું તો થાય કે ના થાય, આપણું ખરાબ થઈ જાય. બરાબર. તો ધેટ યુ હેવ ટુ બી લાઈક ધેર વેરી કેરફુલ. હા હા, ઘસડાઈ ન જવું જોઈએ અંદર તમારે. नॉट एट ऑल. પછી श्रद्धा में इसे मोक्ष मार्ग माने तो मिथ्या दृष्टि है. એટલે કે શુભ में अगर संतोष હા मानेंगे તો હા મિથ્યા દર્શન है. બરાબર. પરંતુ બુદ્ધિપૂર્વક આપણે ક્યાં રહેવાનું? શુભમાં, અશુભમાં નહીં જવાનું. બીકોઝ શુદ્ધ નથી હાથમાં, તો બુદ્ધિપૂર્વક યુ હેવ ટુ બી ઇન શુભ. ઓકે, ક્લિયર અહીંયા સુધી? બરાબર. હા. બરાબર. હા. હવે થર્ડ પોઈન્ટ कि मिथ्यात्व आदि आश्रवों के अंतरंग स्वरूप को तो पहचानता नहीं है, उनके बाह्य रूप को ही आश्रव मानता है. હવે આશ્રવના જે દ્વાર છે કયા કયા છે? મિથ્યાત્વ, મિથ્યાત્વ, અવિરતિ, 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 પ્રમાદ, કસાય. કષાય ને યોગ. બરાબર. સો ધીસ ઇઝ લાઈક ગુણસ્થાન પ્રમાણે યાદ રહી જશે ચારવેન. સો પહેલા આપણને શું હેરાન કરે છે આશ્રવ માટે? વિચ ઇઝ ધ બિગેસ્ટ મિથ્યાત્વ. દ્વાર? મિથ્યાત્વ. આપણે ગ્રહિત બધા શેનાથી? મિથવાય. ગ્રહિત અગ્રહિત બંને. ઓકે, તો સૌથી પહેલા આપણને મિથ્યાત્વ હેરાન કરે. પછી જ્યારે ચોથું ગુણસ્થાન આવે છે એટલે શું રહે છે? અવિરતિ. એટલે આપણને વ્રત લેવા નથી દેતો. બરાબર. એટલે એનું આપણને આશ્રવ છે. પછી વ્રત તો લઈ લઈએ, પણ પછી આપણે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં એટલે અણુવ્રત લઈએ, મહાવ્રત નથી લઈ શકતા, એટલે કે પ્રમાદ છે. પ્રમાદ, બરાબર. હા. હા. પછી આપણે મહાવ્રત પણ લઈ લીધું, પણ વિતરાગતા પ્રગટ નથી થઈ, એટલે કે કષાય છે. છે. બરાબર. પછી આ જાય પછી કયું ખાલી બચી જાય છે? અર્યંત ને યોગ. યોગ, યોગ. મન, વચન, કાય. બસ આટલું જ છે. તો ઇફ યુ અન્ડરસ્ટેન્ડ લોજિકલી, તો આશ્રવોના દ્વાર ઇઝ બેઝડ ઓન ગુણસ્થાન. જરાક શાંતિથી વિચારીએ તો એકદમ ઈઝી થઈ જાય યાદ કરવું. તો જે આશ્રવ છે એનું અંતરંગ સ્વરૂપ નથી ઓળખતા, અને એનું ખાલી બાહ્ય રૂપ આપણે માની લઈએ છે. તો ફર્સ્ટ પોઈન્ટમાં શું લીધું કે ગ્રહિત મિથ્યાત્વ કો ही મિથ્યાત્વ જાનતા है. ગ્રહિત મિથ્યાત્વ એટલે અહીંયા શું લીધું કે સાચા દેવશાસ્ત્ર ગુરુ ને જે વંદન ન કરે, એટલે કે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર, એને જ મિથ્યાત્વ માની લીધું. બસ આટલું. અગ્રહિત ને મિથ્યાત્વ નથી માનતો, એટલે કે હી ઇઝ નોટ મેકિંગ એની એફર્ટ્સ. શેનું? સ્વ પર ભેદ વિજ્ઞાન, સાત તત્વ સંબંધી ભૂલ, એના ઉપર કોઈ એનું ધ્યાન નથી. બરાબર. તો એનું બસ એક જ ધ્યાન છે કે હું તો સન્માર્ગમાં આવી ગયો, બીજા બધા સન્માર્ગમાં નથી, કારણ કે હું સાચા દેવશાસ્ત્ર ગુરુને વંદન કરું છું, એટલે મારો મિથ્યાત્વ ગયો. રોંગ. સાત તત્વ સંબંધી ભૂલ અકબંધ છે. સ્વ પર ભેદ વિજ્ઞાન થયું નથી, પોતાની અનુભૂતિ થઈ નથી. રાઈટ. તો મિથ્યાત્વ કાયમ છે. તો આ થયું ફર્સ્ટ પોઈન્ટ. એટલે એ ખાલી ઉપરી ઉપરી સ્વરૂપ જાણે છે. सेकंड पॉइंट में લીધું કે बाह्य जीव हिंसा અને और इंद्रिय मन के विषयों में प्रवृत्ति को अविरति जानता है, पर हिंसा में प्रमाद परिणति मूल है तथा विषय सेवन में अभिलाषा मूल है, उसे नहीं जानता. બસ એને એમ લાગે છે કે મારે દયા પાડવી, પાણી ગાળીને જ પીવું, બેસવું તો ઓલો ક્લીન કરીને જ બેસવું, સૂવું તો આમ. રાઈટ. તો એનું બધું જે બહારનું બધું વ્યવહાર છે ઇઝ બાહ્ય જીવ હિંસાને બચાવવું. બરાબર. સેકન્ડ, ઇન્દ્રિય મનના વિષયોમાં પ્રવૃત્તિ. ટીવી નહીં જોવું આજે, આજે મારી સોલ્ટ નહીં ખાવું, આજે મીઠાઈ નહીં ખાવું. રાઈટ. કે આજે આંબીલ કરી નાખીશ, આજે એમ કરીશ, પેલું કરીશ. રાઈટ. તો હું શું કરું છું? વિષયોના જે પાંચ ઇન્દ્રિયોના વિષયોની પ્રવૃત્તિ છે એને ઓછું કરું છું, અને એને હું શું માનું છું? અવ્રત. કે હું અણુવ્રત ધારણ કરું છું. રાઈટ. તો એ થઈ શું એકચ્યુઅલમાં? બહારની પ્રક્રિયા. પરંતુ અંદરમાં જે પ્રમાદ છે, પ્રમાદ એટલે અહીંયા શું લીધું? અસાવધાની અને અભિપ્રાય.
અભિપ્રાયમાં જ ગડબડી છે એની. ઓકે, તો અહીંયા એની અભિપ્રાયમાં ગડબડી છે કે હું જીવોને બચાવી મારી શકું છું. પોઈન્ટ 1. શું હું જીવને બચાવી શકું? ના, નહીં. નહીં. એના નહીં. આયુષ્ય જેટલું હશે એટલું રહેશે. બરાબર. હશે. તો નિમિત્ત જ બની અભિપ્રાયમાં શકું. હા, પછી મને એમ લાગે છે કે હું ઇન્દ્રિયોને કંટ્રોલ કરીશ, રાઈટ? હું ટીવી નહીં જોઉં, હું આ નહીં કરું, પેલું નહીં કરું છે. તો વોટ એમ આઈ ફીલિંગ કે આ ઇન્દ્રિય જ હું છું, રાઈટ? મને એવું જ લાગે છે, રાઈટ? આ જ શરીર હું છું. તો આ થઈ ગઈ ને અભિપ્રાયમાં ગડબડી. તો અભિપ્રાય ઉપર કઈ જોર નથી, કઈ પ્રહાર નથી, નો વર્કિંગ. તો એ થયું પોઈન્ટ 1 ગડબડ. અને સેકન્ડ શું છે કે વિષય સેવનમાં અભિલાષા, એટલે ઈચ્છા તો કાયમ પડી છે, ફૂલ ઓન. હા, આજે ઘરમાં રસગુલ્લો બન્યો છે, પણ મારી ડાયાબિટીસ કા છે કા બાધા છે, પણ ઈચ્છા જો મને ઠીક થઈ જાય ને તો હું હમણાં ખાઈ લઉં, કા જો કાલ આવે ને બચી જાય તો હું ખાઈ લઉં, રાઈટ? યુ સી, ઈચ્છા રહી તો પછી પતી ગયું ને. યુ આર નોટ વર્કિંગ ઓન યોર ઈચ્છા કે ભાઈ આમાં સુખ નથી, તમે કન્ક્લુઝન નથી કર્યું, એટલે પછી સુખ બુદ્ધિ લાગે છે, એટલે પછી બધી ઈચ્છાઓ પૂરી ઊભી થાય છે, રાઈટ? તો એ હતું કે આપણી બહારની ખાલી ક્રિયા ઉપર આપણે ફોકસ કરીએ છીએ. थर्ड पॉइंट कि बाह्य क्रोध आदि कोई कषाय मानता है, अभिप्राय में जो राग द्वेष रहते उन्हें नहीं पहचानता. બાહ્યમાં ખાલી ઓલો જે એક માણસ હોય કે ઓલવેઝ ગુસ્સાવાળો દેખાય તો આપણે એને ટેગ આપી દઈએ કે આ માણસ ગુસ્સાવાળો છે, બરાબર? અને બીજો એક એકદમ શાંત ડાયો ડમણો એમ બેઠો હોય, આ તો ભાઈ માણસ બહુ શાંત છે. અને અંદર બિચારો ઓલો ઇરિટેટ થતો હોય, જે શાંત માણસ છે એની વાત કરું છું, કારણ કે એને એમ લાગે છે કે સમાજમાં મારું નામ ખરાબ થશે હું જો ગુસ્સો કરીશ તો, બરાબર? પોઈન્ટ 1. સેકન્ડ, સિચ્યુએશન બરાબર નથી, હમણાં હું આઉટ ઓફ કંટ્રોલ છું, ઓલો મારાથી વધારે પાવરફુલ છે એટલે હું ગુસ્સો નથી કરી શકતો, રાઈટ? પણ ટાઈમ આવશે તો હું એને બરાબર બતાડી દઈશ, રાઈટ? તો આ શું થયું? અભિપ્રાય શું રહ્યું કે હું અભિપ્રાયમાં રાગ દ્વેષ છે. હા. રાઈટ? અભિપ્રાય તો બરાબર પડ્યું છે અને એને ખાલી બહારની પ્રવૃત્તિ દેખાય છે અને એ બહારમાં કંટ્રોલ કરે છે, હું ગુસ્સો નહીં કરું, હું ગુસ્સો નહીં કરું, હું ગુસ્સો નહીં કરું. ગડબડ, રાઈટ? એ ગડબડ આપણી છે, બરાબર? પછી 4th पॉइंट કે बाह्य चेष्टा को ही योग मानता है, अंतरंग शक्तिभूत योग को योग नहीं मानता. એટલે ખાલી મન વચન કાયાની જે પ્રવૃત્તિ છે એને યોગ માને છે, એટલે ચૂપચાપ બિચારો સામાયિકમાં બેસી જાય છે. ઓકે, અને શું માને છે કે મેં યોગ નથી કર્યો એટલે મને કોઈ યોગ સંબંધીનો બંધ નથી થયો. અને અંદરમાં જેટલી પણ આત્માની કંપન છે ને એ તો ચાલુ છે, કારણ કે ઈચ્છાઓ ચાલુ છે, કષાયો ચાલુ છે, તો કંપન ચાલુ છે. તો અંતરંગની જે કંપન છે એના ઉપર એનું ધ્યાન નથી, રાઈટ? તો આપણે છે ને એકદમ ઉપરી ઉપરી કરી દીધું છે ધર્મને, whereas we have to hit વાહ. the main thing, right? એના ઉપર ભાવ ફોકસ જે છે, હા, ફોકસ આપણું ભાવ ત્યાં નથી, ભાવ ઉપર, ભાવ રાઈટ? ભાવ ભાવ નિર્મળ થવા જોઈએ ને. ભાવ નિર્મળ થવા જોઈએ અને ભાવ શુદ્ધ થવા જોઈએ, રાઈટ? તો એવું હા. છે, તો એવું બધું આપણી ગડબડી છે. તો આ થયું મિથ્યાત્વ આદિ, એટલે કે આશ્રવના જે જે દ્વાર છે એના ઉપર. એક મિનિટ, હા, મારી બેટરી લો. પછી જો अंतरंग अभिप्राय में मिथ्यात्व आदि रूप राग आदि भाव है, अंतरंगમાં જે મારા મિથ્યાત્વ આદि रूप राग आदि भाव છે, वस्तुतः वे ही आश्रव भाव है. इसकी पहचान न होने से आश्रव तत्व का सही श्रद्धा नहीं हो सकता. बराबर? क्लियर? आश्रव तत्व संबंधी भूल. હા, બરાબર. Yes. हाँ? હવે 4 बंध तत्व संबंधी भूल. तो पाप बंध के कारण अशुभ भावों को तो बुरा जानता है, बराबर? બધા જ જાણે છે કે અશુभ भाव खराब છે, पर पुण्य बंध के कारण शुभ भावों को भला मानता है. अब पुण्य और पाप का भेद तो अघाती कर्मों में है. બહુ
ફાઇન પોઈન્ટ છે, સેકન્ડ લાઈન જે છે કે હમ. પુણ્ય અને પાપના જે ભેદ પડે છે ને એ ક્યાં પડે છે ખબર છે? આઘાતી કર્મોમાં. અઘાતી કર્મ. જાતિ કર્મ અઘા બધા પાપરૂપ જ છે. હા, હમ. અઘાતી કર્મ એટલે કયા કયા? વેદનીય નામ ગોત્ર વેદનીય અને આયુષ્ય. બરાબર. હા, નામ ગોત્ર આયુષ્ય. નામ અને ગોત્ર અઘાતી એટલે શું? ઈશાનના વર્ણને શરીર દસમા વર્ણ. સંબંધી. અઘાતી આત્માનો એટલે ઘાત શું? અઘાતી નથી એટલે કરતા. આત્માનો ઘાત શરીર નથી કરતા. સંબંધી. ઓકે, ઘાત એ એટલે આત્માના શું? ગુણોનો કે ઘાત નથી કરતો. મારવું, બરાબર, એટલે કે દુઃખ દેવું. હા તો હા અઘાતી તો દુઃખ જ નથી દેતા, હમ. બરાબર. તો અઘાતી દુઃખ જ નથી દેતા. અને આજે આપણે પુણ્ય ને પાપ ભાવ કરીએ છે ને, ઓકે, એટલે કે પુણ્ય અહીંયા અહીંયા ખાલી પુણ્ય જ લ્યો તો પુણ્ય અહીંયા જાય છે, ક્યાં જાય છે? અઘાતીમાં. અઘાતીમાં. શાતાવેદન્ય અશાતાવેદન્ય, નીચ ગોત્ર ઉચ્ચ ગોત્ર, હા, એ સારું નામ કર્મ કે ખરાબ શુભ નામ નામ કર્મ કર્મ એટલે ને અશુભ નામ હા, કર્મ. અને ક્યાં તમારી ગતિ, બરાબર. તો એ હમ. અહીંયા પડે છે બંધ પુણ્યનું. અને હમ. જે આપણા પાપરૂપ ભાવ છે ને, એટલે કે બીજા બધા જ ભાવો, એટલે આ પુણ્ય પણ જે કર્યું ને એ પણ અહીંયા પાપરૂપ જ પ્રવર્તન કરે છે ઘાતીમાં. હા. આ જે પુણ્ય આપણને અહીંયા લાગે છે પણ અહીંયા એનું કામ શું છે ખબર છે? પાપરૂપ જ છે. હમ. એ તમે કેટલું પણ કરો સારું, અહીંયા જે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મૌની અને અંતરાય બંધાય છે, આ જે પુણ્ય, આ પુણ્ય એકચ્યુઅલી પાપરૂપ જ બંધાય છે. એટલે તમે જયારે પૂજન પણ કરો છો, સ્વાધ્યાય પણ કરો છો, જે પણ સારી પ્રવૃત્તિ કરો છો ધર્મની, હા, અહીંયા તો જે છે એ કઈ રૂપે બંધાઈ રહી છે? પાપરું. ઘાતી પાપરૂપ. કર્મ. એમાં એક પ્રકૃતિ શુભ અરે પુણ્ય પ્રકૃતિ જ નથી ચાર કર્મમાં. ચાર કર્મોમાં બધી પાપ પ્રકૃતિ છે. પાપ તો જ્યારે પ્રકૃતિ. એવરી પ્રવૃત્તિ આપણે જે કઈ પણ એક્ટિવિટી કરીએ ને એ કમ્પલસરી આઠે આઠમાં વહી જાય, એક્સેપ્ટ વન, હમ. આયુષ્ય. આયુષ્ય જયારે બંધાવવાનું હોય ત્યારે તો બધામાં થોડુંક થોડુંક જાય. ઓકે, થોડુંક જ્ઞાનમાં, થોડું દર્શન, થોડુંક મોહનીય, થોડું અંતરાય, થોડું વેદનીય, નામ ગોત્રો, રાઈટ, બધામાં થોડુંક થોડુંક સૌથી થોડુંક થોડુંક વધારે જાય. શેમાં જાય? મૌનીયમાં? એવું મૌન. નથી, એવું નથી, ડિપેન્ડ તમે એવું શું નથી. કરો છો, એવું તમારે ત્યારે શું એક્ટિવિટી ચાલે છે. સપોઝ હું કઈ જ્ઞાનનું કઈક અનાદર કરું છું તો જ્ઞાનાવરણમાં વધારે હોય જાય, ઓકે. રાઈટ. હું કોઈકને હેરાન કરું છું, અંતરાય આપું છું તો અંતરાયમાં વધારે જાય. પણ ડિસ્ટ્રીબ્યુટ બધામાં જ થાય છે, ઓકે. વધારે ઓછું અચ્છા. બધામાં થાય. તો અહીંયા જે ચાલ છે ને, તમે તમે પૂજન કરો છો તો અહીંયા પાપમાં જ બંધાઈ રહી છે. આ જે પુણ્ય છે હમ. અહીંયા તો કઈ કામ જ નથી પુણ્યનું, હમ. અને હેરાન ના કરે છે. તો તમે શેની લાલચ રાખો છો પુણ્યની? કઈક પ્રોફિટ તો મેળવવું જોઈએ ને પુણ્યમાં. વોટ આપણને બધાને શું લાગે છે કે પુણ્ય 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 ક્યાં સુધી કામ આવે છે? વેદ નિયમમાં. અને વેદ નિયમમાં પણ કામ નથી આવતું. અગર તમારું મૌન્ય વયું ગયું ને તો વેદનીય હા. ઇઝ રિયલી નોટ અફેક્ટિંગ યુ. હા. અહીંયા તો હા. મને લાગે છે, મને પેટ દુખે છે એટલે મને દુઃખ થાય છે. નહીંતર જો હું એમ લાગુ, મને ખબર પડી જાય કે શરીર જ હું નથી, તો પછી આ પેટ દુખાવો જે થાય એને હું ખાલી જ્ઞાતા દ્રષ્ટા તરીકે જોઈ લઉં. પણ બીકોઝ આ મારી ફિલિંગ આવી ને જે મોનિયામાં ઉત્પન્ન થઈ, દેટ ઇઝ વાય બધી ગરબડ, અચ્છા, રાઈટ. પુણ્યના ઉદયમાં પાપ બંધ થવાની શક્યતા વધારે ખરી ને? અરે પુણ્યમાં માની ઉદયમાં પાપ જ થાય છે, પાપ તો પાપ જ થાય જ થાય છે. છે. એ તો કહું છું કે એના પૂજન ઉદયમાં થાય કે પુણ્યના ઉદયમાં પાપ જ થાય છે. પાપનું બંધ ના, પુણ્ય. ઉદયમાં, ઉદયમાં હવે તમે કેવી રીતે રહ્યો છો એ પ્રમાણે હવે છે. જો ના, પણ પુણ્યનો કહું કે જો હવે પૈસા મારો પુણ્યનો ઉદય તો તમને એક સૂક્ષ્મ અભિમાન, ભલે તમે ગમે તેટલું કરો પણ થોડું ઘણું માન થવાનું જ છે તમને. અરે થાય જ ને આંટી, ક્રોધમાન માયારૂપ થાય જ છે થાય જ કન્ટિન્યુઅસ. થાય. જો કારણ કન્ટિન્યુઅસ કે સાથે સાત કર્મ બંધી રહ્યા છે, કન્ટિન્યુઅસ ચારે ચાર કશાય થાય છે, ક્રોધ માન માયા લોભ. એક પણ કશાય હોય ને તો એનામાં ચારે ગર્ભિત છે, થાય જ છે ચારે ચાર. હા. તમને એમ લાગે કારણ કે એક હમણાં મુખ્ય દેખાય કે મને હમ. અહંકાર આવ્યો તો માન મુખ્ય દેખાયો, ગુસ્સો આવ્યો તો ક્રોધ મુખ્ય દેખાયું, ઓકે, માયા પણ થાય છે બધી જ, હમ. બધી જ ચારે થાય છે, થાય. ચારે જ થાય છે. એટલે કે તમે શુભમાં હો કે અશુભમાં હો, રાઈટ, તો પાપરૂપ ની જ અહીંયા બંધન થાય છે.
તો બંધનની વાત ચાલે છે કે પાપ એટલે બંધ તત્વ સંબંધી ભૂલ કે તમે કેટલું પણ પુણ્યનું બંધ કરો એ પાપરૂપ જ બંધ થાય છે ઘાતીનું. It's just ઓકે, like a beaker which has not to be filled with anything. સોરી આઈ ડિડન્ટ ગેટ યુ. હા, Ghati karma is just like a beaker which is not to be filled by anything, neither Shubh, neither Ashubh. If anything is filled, it is going to turn bad only. yes. And that happens when, when will these four ઘાતી કર્મ go? જ્યારે વિતરાગતા થાય. ઓકે, જ્યારે 12મું ગુણસ્થાન, ઓકે, વિતરાગતાની જ્યારે વાત થાય ત્યારે 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 એ 4 ઘાતી કર્મનો નાશ થાય. પછી અઘાતી રહે આપણી સાથે ટિલ ધ ટાઈમ આપણે સિદ્ધ હવે પહોંચીએ. નેહલબેન એક પોઈન્ટ, હા. 4 કર્મનો નાશ થાય પછી વિતરાગતા થાય કે વિતરાગતા થાય એટલે 4 કર્મનો નાશ થાય? ઓબ્વિયસલી વિતરાગતા થાય ને 4 હા, એટલે કર્મનો 4 નાશ કર્મ. થાય. આર્યન ભગવાનને 4 કર્મનો નાશ થાય પછી એમને કેવળ જ્ઞાન It થાય is a એવું છે. very Power આર્યન simultaneous. ભગવાનને It is આર્યંત a થાય ત્યારે very simultaneous process. તો અહીંયા વિતરાગતા થઈ અને અહીંયા ને ક્યાંય કશાયોનો અહીંયા જે 4 ઘાતી કર્મ છે એનો નાશ થયો. બેવ રીતે બોલાય કે 4 ઘાતી કર્મ ગયા અને વિતરાગતા ઉત્પન્ન થઈ. પણ વિતરાગતા વિતરાગતા થવી થઈ. જરૂરી છે, પહેલા પછી જ જાય. હા, એટલે વિતરાગતા એટલે સાયમલ્ટેનિયસ. ભાવ તમારા બદલાવા જ જોઈએ. જ્યારે એ જીવ ઉપર 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 શ્રેણી માંડે છે તો કર્મ તૂટતા 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 જાય અને એક પોઈન્ટ એવું આવે કે બધા જ કર્મો નાશ પામે છે અને અહીંયા વિતરાગતા પ્રગટ થાય. તો ઇટ ઇઝ અ સાયમલ્ટેનિયસ ટુગેધર. પ્રોસેસ. ઓકે. અહીંયા તમે લાઈટ ચાલુ કરી અને પ્રકાશ થયો. હવે તમે એમ ના કહી શકો કે કેવી રીતે બધું સાથે જ સાયમલ્ટેનિયસ જ છે ટુગેધર, બરાબર. तो बात यहाँ एम थी कि पुण्य पाप का भेद तो अघाती कर्मों में, घातिया तो पाप रूप ही है तथा शुभ भावों के काल में भी घाती कर्म तो बंधते ही है. अतः शुभ भाव बंध के ही कारण होने से भले कैसे हो सकते हैं. તો શુભ ભાવ મને ભલા કેવી રીતે હોય? ફર્સ્ટ ઓફ ઓલ શુભ પુણ્ય રૂપ તો ખાલી અઘાતીમાં છે, ઘાતીમાં તો પાપ રૂપ જ છે. તો મને એની શું લાલચ? યુ સી આપણી જે લાલચ છે ને, જે આપણને સોફ્ટ કોર્નર છે પુણ્યમાં, એને એ ઝંઝોરી નાખે છે, હટાવી દે છે. આપણી માન્યતાને ક્લેરિટી આપે છે વિથ લોજિક. બીકોઝ વિધાઉટ લોજિક વી વિલ નોટ અન્ડરસ્ટેન્ડ. આપણે એકદમ જડ બુદ્ધિ છીએ. રાઈટ? ઓકે, નાઉ વી ગો ઇનટુ સંવર તત્વ સંબંધી ભૂલ. ચલો, તૃપ્તિ આંટી. અહિંસાદી રૂપ શુભાશ્રવ ભાવોને સંવર માને છે, પણ એક જ કારણ વડે પુણ્યબંધ અને સંવર બેવ કેમ બની શકે? આની એને ખબર નથી. શાસ્ત્રમાં કહે સંવરના કારણો જે ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિસર્જય અને ચારિત્ર છે તેના સ્વરૂપને પણ યથાર્થ જાણતો નથી. જેમ કે પાપ ચિંતન ન કરે, મૌન ધારે તથા ગમનાદિ ન કરે તેને તે ગુપ્તિ માને છે, પણ ભક્તિ આદિરૂપ પ્રશસ્ત રાગ વડે વિવિધ પ્રકારના વિકલ્પો થાય છે તેના તરફ તો લક્ષ્ય નથી. વિતરાગ ભાવ થતા જ્યાં મન વચન કાયાની ચેષ્ટા થાય નહીં એ જ સાચી ગુપ્તિ છે. એ જ પ્રમાણે યત્નાચાર પ્રવૃત્તિને સમિતિ માને છે, પણ એને એ ખબર નથી કે હિંસાના પરિણામોથી તો પાપ થાય છે તથા રક્ષાના પરિણામોથી સંવર્તેશો તો પુણ્યબંધ ક્યાં કારણ વડે થશે? મુનિઓને કિંચિત રાગ તથા ગમનાદિ ક્રિયા થાય છે, ત્યાં તે ક્રિયાઓમાં અતિ આસક્તિના અભાવથી પ્રમાદરૂપ પ્રવૃત્તિ થતી નથી તથા અન્ય જીવોને દુઃખી કરીને તેઓ પોતાનું ગમનાદિ પ્રયોજન સાધતા નથી અને તેથી સ્વયં જ દયા પળાય છે. એ જ સાચી સમિતિ છે. બંધનાદિ ભયથી અથવા સ્વર્ગ મોક્ષના લોભથી તે ક્રોધાદિ કરતો નથી, પણ ત્યાં ક્રોધાદિ કરવાનો અભિપ્રાય તો મટ્યો નથી, છતાં પોતાને ક્ષમાદિ ધર્મનો ધારક માને છે. જ્યારે તત્વજ્ઞાનના અભ્યાસથી કોઈ પદાર્થ ઇષ્ટ અનિષ્ટ રૂપ ભાસે નહીં ત્યારે ક્રોધાદિ સ્વયં જ ઉપજતા નથી અને ત્યારે જ સાચો ધર્મ થાય છે. ઓકે, પોઝ. 3 લઈ લઈએ કે સંવર તત્વ સંબંધી ભૂલ. પેલા શું લીધું? આશ્રવ અને બંધ. હવે સંવર એટલે શું? પાપ ને કર્મના સ્ટોપેજ ઓફ કર્મ. રાઈટ, સ્ટોપ કરવું, બરાબર, આવવું નહીં, બરાબર. તો અહીંયા શું માને છે કે અહિંસા આદિરૂપ જે શુભ આશ્રવો છે, એટલે કે જે મેં દયા કરી, દાન કર્યું, વ્રત કર્યું, તપ કર્યું, સંયમ કર્યું, રાઈટ, એ જે શુભ આશ્રવ છે
એને મેં શું માન્યું? સંવર. संवर मानी લીધું છે. ओके, पर एक ही कारण से पुण्य बंध और संवर दोनों कैसे हो सकते हैं? બરોબર છે. राइट, કારણ કે હમણાં ઉપર મેં શું કન્ક્લુડ કર્યું કે શુભ ભાવ શું ભાવ એ છે? બંધ છે, બંધનું બરાબર. કારણ નહીં. બંધ છે. અને આ બરાબર. જ શુભ ભાવને હું એમ માનું છું કે સ્ટોપેજ ઓફ કર્મ. સવાર. એક બાજુ મેં બંધન માન્યું, એક બાજુ મેં સ્ટોપેજ ઓફ કર્મ માન્યું, તો હું પોતાને જ કોન્ટ્રાડિક્ટ કરું છું. બરાબર. રાઈટ, આ Correct. મારી કોન્ટ્રાડિક્શન મારા માન્યતામાં ચાલે છે, બોલો. હા હા. રાઈટ, તો આ આપણે Perfect. એવી રીતના થિંક કરવાનું છે, સોચવાનું છે કે એક બાજુ શુભ આશ્રવ છે, એ કેવી રીતના પુણ્ય પણ, અરે એટલે બંધનું કારણ પણ હોય ને મુક્તિનું પણ કારણ હોય, તો નોટ પોસિબલ, બરાબર. तो પછી કહે છે કે उसका उसे पता नहीं. હવે સેકન્ડ પોઈન્ટમાં કહે છે કે શાસ્ત્ર में કહે સંવર કે કારણ શું છે? શાસ્ત્રમાં કહેલા સંવરના કારણ ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષજય અને ચારિત્ર. તો भी यथार्थ नहीं जानता. एक्चुअल ના સંવરના કારણો શું કીધા? ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષજય અને ચારિત્ર. એ છે સંવરના કારણ. શાસ્ત્રોમાં આપણે વાંચ્યું છે. હવે કે છે એનું જે સ્વરૂપ છે ને એ નથી સમજતા, એટલે આપણે ગડબડી કરી લઈએ છીએ. એટલે પછી આપણને એમ લાગે છે કે વ્રત ઉપવાસ કરો, કૌશક કરો કે સામાયિક કરો કે પ્રતિક્રમણ કરો, એન્ડ that is the cause of સંવર. So mistake is we are not understanding what is real gupti, what is real samiti, what is real parisha, right? એ આપણી મિસ્ટેક. જીનવાણીએ કાંઈ મિસ્ટેક નથી કરી. જીનવાણીએ તો કીધું, પણ મેં એનું કન્ક્લુઝન કે ઇન્ટરપ્રિટેશન એ રોંગ કર્યું. તો ફર્સ્ટ પોઈન્ટ કે આઈ ટેલ યુ વોટ ઇઝ ગુપ્તિ. યસ, તો પાપ चिंतवन न करे, मौन धारण करे, गमन आदि न करे, उसी गुप्ति मानते. ओके, योग मन वचन काय. શું કીધું? પાપ ચિંતવન ન કરે મન, મૌન ધારણ કરે વચન, और गमन आदि न करे કાયા, કાયાની જે પ્રવૃત્તિ, બરાબર. ચાર્વિન ફોર યુ. તો જે મન વચન ઓર કાય એટલે કે યોગ હોય, યોગની જે પ્રવૃત્તિ ન થાય એને ગુપ્તિ કહેવામાં આવે છે. હવે જે મેં આ સેન્ટેન્સ કીધું એ રાઈટ છે કે રોંગ છે? વ્યવહારથી છે, નિશ્ચયથી નથી. વેરી ગુડ, એ રોંગ છે. ઓકે, Wrong. એ રોંગ છે. કારણ કે મન વચન અને કાયાની પ્રવૃત્તિ હું રોકી જ શકતો નથી. એ ઓટોમેટિક છે, કારણ કે શરીરની ક્રિયા છે. શરીરને જેમ કરવું એ પરિણમે છે. ક્યારેક એ બિચારો ફ્રેક્ચરમાં વયો જાય છે, ક્યારેક બેડ રેસ્ટ પર વયો જાય છે, ક્યારેક કોમામાં વયો જાય, ક્યારેક એક્સ્ટ્રીમલી એક્સાઇટ થઈને ઓલો જે કંપવા રોગ હોય છે એને તમે જોવો છો કે કેટલો હલે છે, રાઈટ. એને હલવું નથી હોતું પણ હલે છે, રાઈટ. રાઈટ. તો એ છે. તો કે છે કે એને એ માને છે गुप्ति, परंतु भक्ति आदि रूप प्रशस्त राग से नाना विकल्प होते हैं, उनकी तरफ लक्ष्य नहीं. एक्चुअलમાં એને અંદર તો એમ અભિપ્રાય છે કે મારે ભક્તિ કરવી છે, મારે આમ કરવું છે, પેલું કરવું છે. તો જે કરવું છે એ જે ભાવ આવી જાય ઇઝ વોટ, રાઈટ. તો એને એકચ્યુઅલમાં તો છે કરવાની ભાવના, ભલે સારું. તો ગડબડ ને, ભાવ આવી ગયા તો કંપન થઈ ગયું, તો ગુપ્તિ से नहीं रही, बराबर. तो वितराग होने पर मन वचन और काय की चेष्टा ना हो, वही सच्ची गुप्ति है. જ્યારે વિતરાગતા થાય છે ત્યારે ઓટોમેટિકલી મન વચન સહજ. અને કાયાની પ્રવૃત્તિ સહજ નથી થતી. એમ અને કહેવાય ને કે એમ કહેવાય કે સહજ રીતે થાય છે, સહજ કરવું રીતે, કરવું નહીં, સહજ રીતે થાય. સહજ ત્યારે રીતે થાય અને કરતા પણ નથી. હા, થતી પણ નથી, થતી પણ નથી. અને હવે આ જે ગુપ્તિ જે મુનિરાજોને હોય છે એ ત્રણ કશાય ચોપડીના અભાવમાં જે વિતરાગ પરિણતિ છે ને, વિતરાગ પરિણતિ જે મેન્ટેન છે એટલી ગુપ્તિ એમને કાયમ છે, એટલી ગુપ્તિ છે, બરાબર. પછી સેકન્ડ પોઈન્ટમાં લીધું સમિતિ. तो इसी प्रकार यत्नाचार पूर्वक प्रवृत्ति को समिति मानता है. સમિતિ એટલે ચારવિન જોઈ જોઈને ચાલવું, કોઈ જીવને દુઃખ ન પહોંચાડવું. ઓકે, તો એટલી બધી એ,
હા, એટલે એ બહુ ધ્યાન રાખીને બધા એના પોતાના કાર્ય કરે. તો શૌચાલય જાય તો ક્લીન કરે, રાઈટ, બેસે તો ક્લીન કરે, પછી ચાલતી વસ્તુ વખતે લેવા પણ મૂકવામાં એકદમ, પણ ધ્યાન રાખે. હા, એકદમ ધ્યાનપૂર્વક. સો બેઝિકલી હિઝ થોટ પ્રોસેસ ઇઝ કે મારાથી કોઈ જીવને દુઃખ ન પહોંચવું જોઈએ. हाँ, तो इन्हें समिति कहवाय. तो यत्नाचार प्रवृत्ति को समिति मानता है, पर उसे यह पता नहीं है कि हिंसा के परिणामों से पाप होता है और रक्षा के परिणामों से क्या होगा. नंबर પુણ્ય પુણ્ય કરે. एक्सेलेंट પુણ્યનો ભાવ. जयदेव भाई, एक्सेलेंट. તો જો રક્ષાના પરિણામ આવ્યા કે હું કોઈ જીવને બચાવી શકું છું, એ તો પુણ્ય છે. તો એ સંવર કેવી રીતે હોય, બરાબર? તો દેટ ઇઝ નોટ પોસિબલ. અહીંયા જે મુનિરાજનો શું અભિપ્રાય છે કે મારાથી આઈ શુડ નોટ બી અ નિમિત્ત, કે કોઈક મારાથી મરી જાય કે એને દુઃખ પહોંચે. પણ સપોઝ મરી જાય તો ઈ તો એને આયુ કર્મથી મળે ને. હા, તો એના આયુ કર્મથી એ મર્યો. ઓકે, ઓકે, તો એને ખ્યાલ હોય હી ઇઝ નોટ ડન ઇટ ઓન પર્પસ, બીકોઝ હી વોઝ કેરફુલ ઇનફ. અનલાઇક આજ આપણે ફોન પર ચાલતા ચાલતા આપણે વર્ક કરીએ એન્ડ વી ડુ નોટ લોક ડાઉન, રાઈટ? તો ધીસ ઇઝ કોલ્ડ એઝ શું કહેવાય એટીટ્યુડ આપણો, કે ઠીક હે ચલતા હે ક્યાં ફરક પડતા હે, રાઈટ? એવો. અને એમનો એટીટ્યુડ શું છે કે નહીં, આઈ હેવ ટુ બી કેરફુલ, એવી રીતે. तो एक केयरफुल एटीट्यूड जो है ये इज एक्चुअली रियल समिति. मुनियों के किंचित राग होने पर गमन आदि क्रिया होती है. ओके, એમને જ્યારે જ્યારે ભૂખ લાગે એટલે જ્યારે જ્યારે એ આહાર માટે જાય, કા જ્યારે વિહાર કરતા હોય એક ક્ષેત્રથી બીજા ક્ષેત્ર, કા કોઈ કારણસર ગમન આદि કરે, તો એ જે ક્રિયા થાય છે એ રાગ પૂર્વક જ થાય છે, બીકોઝ વિદાઉટ રાગ તો થાય નહીં કોઈ ક્રિયા, बराबर. तो वहां उन क्रियाओं में अति आसक्ति के अभाव में प्रमाद रूप प्रवृत्ति नहीं होती. એમને અતિ આસક્તિ નથી, એ નહીં થવું જ જોઈએ, એ જે આગ્રહ છે ને, ઇટ શુડ હેપન ઓન, એવી રીતે જ થવું જોઈએ, એવી રીતે કોઈ નથી. નહીં તો ઋષભ મહારાજા યા ઋષભ મુનિરાજ, એ તો 6 મંથ સુધી આહાર લેવા ગયા, બટ હી ડેન્ટ હેવ ધેટ આગ્રહ કે મળવું જ જોઈએ, કેમ ના મળ્યો એન્ડ ઓલ. તો એવું નહોતું. તો જાય, ન મળે, પાછા આવે. તો ડ્યુરિંગ ધેટ પ્રોસેસ એ ચાલે ને તો સંભાળીને ચાલે, જો એ કોઈ જીવને હિંસા નથી પહોંચતી. અગર એમને એવું લાગે તો મુનિરાજ જ્યારે આહાર લેવા જાય ને કોઈ છોકરું રડે, તો એમને શું લાગે કે અંતરાય થઈ ગયું, બિચારો દુઃખી છે, તો એટલે એ પાછા વળી જાય, રાઈટ? તો વોટ ઇઝ ઓલ ધીસ, કે હી વિલ ટેક કેર કે ભાઈ ના, એવી રીતે દુઃખ ન પહોંચવું જોઈએ કોઈને. તો એટલે કે અતિ આસક્તિ એ પ્રમાદરૂપ પ્રવૃત્તિ નથી, એટલે અન્ય જીવોને દુઃખી કરવાનું કોઈ એમનો પ્રયોજન નથી હોતો. ઓકે, એટલે સ્વયમેવ ઓટોમેટિકલી સાચી સમિતિ પડાઈ જાય છે, પાડવી નથી પડતી, ઓટોમેટિક. એકચ્યુઅલમાં યુ આર ઓલરેડી ઇન ઓટોમેશન. ઓકે, આપણે ઓટોમેટિકલી જ બધું કાર્ય થઈ રહ્યું છે, પણ આપણે જરાક દોડાયા છીએ, એટલે આપણે શું કરીએ કે આ જે ઓટોમેટિક પ્રોસેસ ચાલુ છે ફંક્શનિંગ, એમાં આપણે ફિંગરિંગ કરીએ છીએ અને પછી થાય છે બધી ગડબડ, રાઈટ? વાય આર વી ઇન સંસાર? બધું ઓટોમેટિકલી ચાલે છે અને એને આપણે ખાલી શાંતિથી જોતા રહીએ તો એવરીથિંગ બીકમ સ્મૂથ. બટ વી વોન્ટ ટુ પોક ઇન એન્ડ સી કે બરોબર ચાલે છે કે નહીં, અને એમાં બધી થાય છે ગડબડ, એવી રીતે જ. તો એ સાચી સમિતિ ઇઝ વોટ, શાંતિથી યત્નાચાર પ્રવૃત્તિ જે થાય છે મુનિઓની, દેટ ઇઝ સાચી સમિતિ. અને મને એમ લાગે, હું કોને સમિતિ માનું છું, જરા કામ જોઈને બેસો, જરા કામ કરો, જરાક પેલું કરો, જરા અભિપ્રાયમાં બધું બેઠું છે કે હું જીવોની રક્ષા કરી શકું છું, હું જીવોને મારી શકું છું, દેટ ઇઝ ઓનલી રોંગ. એ અભિપ્રાય શુડ ચેન્જ, તો સમિતિ થાય. બીકોઝ બધા જ દ્રવ્ય સ્વતંત્ર છે, કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી, બરાબર? પછી થર્ડ પોઈન્ટમાં શું લીધું કે બંધ આદि કે ભય સે, સ્વર્ગ મોક્ષ કે લોભ સે ક્રોધાદિ નહીં કરતા. નહીં નહીં, હું ગુસ્સો કરીશ તો મને પાપનો બંધ થઈ જશે, હું ગુસ્સો કરીશ તો મને નરક ગતિ મળી જશે, તિર્યંશ ગતિ મળી જશે, હું ગુસ્સો નહીં કરું તો મને સ્વર્ગ મળશે, રાઈટ? ઓલા જે દ્રવ્યલિંગી મુનિરાજ હોય એને 11 અંગનું જ્ઞાન હોય છે, રાઈટ? અને એના ઉપર કેટલું પણ એટલે કેટલું પણ ઉપસર્ગ થાય તો એ આંખ લાલ ન કરે,
રાઈટ? હા હા. આંખ લાલ ના કરે, એટલું બધું સહન કરે. હવે તમે મને કહો, એ સહન કરવું વોઝ રાઈટ ઓર રોંગ? રાઈટ. જ્યાં સુધી એમને કારણ કે એ આત્મા થઈ જ જાય છે. જ્યાં સુધી એમને આત્માનું એનો ભાવ ઓલું શું ન છે લીધું એના ઉપર હોય, છે, તો એને સહન જ્યાં કર્યું ને. મને જ્યાં પેલા જ્યાં એના ગાંધી ભાવ સુધી ઉપર છે, એનો જ્યાં ભાવ સુધી શું સહન છે એ કર્યું સહન પણ કરવામાં. અગર સહનમાં મનમાં બોલું કરવું પડે સહન, મને that is જ્યાં a different ભાવ. પરમ નહીં કરવું પડે ને તો. નહીં, જ્યાં સુધી એમને આત્માનું બોલો ન લીધું હોય ત્યાં સુધી બધું જ મિથ્યાત્વ છે, કઈ નથી. એ તો બરોબર છે, એ તો ફેક્ટ જ છે, ભાવ પણ ઉપર સહન એનો કરવું ઇઝ ભાવ વોટ? શું છે, ભાવ ઉપર એનો સહન ભાવ કરવું શું ઇઝ છે. વોટ? સી આઈ ટેલ યુ, સહન કરવું એટલે શું ખબર? એને એમ લાગે છે મને પરમ નહીં કરવું થાય પડે. છે, હા મને બસ બસ. થાય છે, હા હા. હા મને હા. થાય છે તો શરીરને. તો એને નેચરલી વૈદિક જ્ઞાન થવું તો જોઈએ. કર્યું નહીં, રાઈટ? આપણે નથી કેતા હું તો સહન કરું છું, હું તો સહન કરું છું. વોટ ડઝ ઇટ મીન? યુ આર ફીલિંગ કે એકચ્યુઅલી મને થઈ રહ્યું છે, રાઈટ? હમ. તો નહીં એ તો રોંગ એટલે જ છે ને, એ મિથ્યા તો જ છે ને. એ જે ભાવ આવો જોઈએ પેલા ગજુ સુકુમારને જે અ, પાઘડી પહેરાવે છે અને એ કહે છે થેન્ક યુ, તે તમે મને મોક્ષની પાઘડી પહેરાવી, એ ભાવ હોય એ તો ભાવ બરાબર પણ છે. નથી આવતા, એ ભાવ પણ નથી આવતા કે થેન્ક યુ તમને એમને પોતાના એમને આત્મામાં એમને જ છે હોય ને છે એ તો. ભેદ વિજ્ઞાન. સી, ફર્સ્ટ ઓફ ઓલ, કે આ જે કંઈ પણ થઈ રહ્યું છે એ શરીરને થાય છે. સેકન્ડ, મારા જ ઉદય છે. બીજું કે આ જે વ્યક્તિ જે છે એ પણ કરી નથી રહ્યો, એ પણ એના ઉદય અધીન છે, રાઈટ? બરાબર. એક દ્રવ્ય બીજા દ્રવ્ય, કેટલા બધા પોઈન્ટ્સ આવી જાય. દેર આર n નંબર ઓફ પોઈન્ટ્સ વિચ ફોલ ઇન ટુ ધ કેટેગરી. અને એ ક્લેરિટી હોય એમને, તો એને કાંઈ જ ન ફરક, એ જે જીવ છે બરાબર. જેના ઉપર ઉપસર્ગ થાય છે. પણ અહીંયા જે જીવ સહન કરે છે, એને તો એમ જ લાગે છે કે મને કરે કે છે, હું સહન કરું છું. હું સહન કરું છું. આ જીવ જો કેવો ક્રૂર છે, રાઈટ? એ મને પીડા પહોંચાડે છે, બટ હું મુનિરાજના અવસ્થામાં છું, હું ગુસ્સો ન કરી શકું. હા, નહીતર આ પાપબંધનું કારણ થાય, રાઈટ? તો હું કરી શકું છું ઇઝ ઓનલી રોંગ. Yeah. હું કરી જ નથી શકતો, રાઈટ? તો એ છે કે બંધ આદિ જે નથી કરતો, તો એનામાં લોભ શું છે? કે મને स्वर्ग आदि મળે तो बंध आदि न થાય. क्रोध आदि का अभिप्राय मिटा नहीं है, हाँ? पर अपने को क्षमा आदि धर्म का धारक मानता है. ક્રોધ કરતો નથી કારણ કે એને એમ લાગે છે કે હું એક એવી પદવી પર છું કે હું ક્રોધ ના કરી શકું, હા, રાઈટ? એટલે દબાવીને હા, રાખે છે. દબાવીને સપ્રેસ કરેલું, એ તો રાઈટ? ખરાપણે સપ્રેસ કરે છે, રાઈટ? સપ્રેસ, રાઈટ? સો હિયર હી ઇઝ કાં તો એનામાં કેપેબિલિટી નથી, કાં તો બીકોઝ ઓફ ધ સિચ્યુએશન એને સપ્રેસ કર્યું છે. ડિયર રચના, યુ આર ટુ જય જિનેન્દ્ર, લેટ. આજે લેટ થઈ ગયું, સોરી. અરે બટ ઇટ વોઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, પ્લીઝ પછી રેકોર્ડિંગ સાંભળી કયું લેજો. કયું છે આપણી ઓલી બુક? આજે જ તત્વજ્ઞાન સેમ પાઠમાં છે ને? યસ યસ, ઓકે 7 તત્વ સંબંધી ભૂલ. ઓકે, પ્લીઝ રેકોર્ડિંગ સાંભળી લેજો કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. શ્યોર. તો આપણે શું કર્યું? સપ્રેસ કરી દીધું, રાઈટ? અને ઓલા જે પણ પરિસ્થિતિમાં હોય તો ઈ જસ્ટ સપ્રેસિંગ, અને એને એમ લાગે છે કે હું ગુસ્સો નથી કરતો, દેટ મીન્સ હું ક્ષમા કરું છું. ક્ષમાના ભાવ નથી, બીકોઝ એને એમ નથી લાગતો કે ઓલો જીવ બિચારો છે, એ પણ બિચારો કાંઈ નથી કરી રહ્યો, એ પણ એના ઉદયવશ છે. એવી એને ફિલિંગ નથી, નથી, રાઈટ? એવી કોઈ ફિલિંગ નથી. એને બસ એમ છે બીકોઝ ઓફ સિચ્યુએશન આઈ એમ નોટ એબલ ટુ એક્સપ્રેસ, એવું એટલું જ છે. given a chance he would have done more harm to that fellow, right? તો એવું છે. તો એને શું લાગે છે કે क्षमा आदि धारक माने છે. तत्व ज्ञान के अभ्यास में जब कोई पदार्थ इष्ट अनिष्ट रूप भाषित नहीं होते, तब स्वयं में भी क्रोध आदि उत्पन्न नहीं होता. એને શું લાગે છે કે આ જે કંઈ પણ થયું, સહન વર્ડ આવ્યું ને, સહન હા, મીન્સ વોટ? અનિષ્ટ. બરાબર. સહન મીન્સ વોટ? હા, અનિષ્ટ. તો જે અનિશ. હા હા. પરિસ્થિતિ જે પ્રસ્તુત થઈ છે એ અનિષ્ટ લાગી, પણ કોઈ વસ્તુ ઈષ્ટ કે અનિષ્ટ છે જ નહીં. બધું વ્યવસ્થિત છે, બધું બરાબર છે, એવરીથિંગ ઇઝ બ્યુટીફુલ, બટ વી વોન્ટ ટુ કન્ક્લુડ આઈધર ગુડ ઓર બેડ. તો સહન વર્ડ ઇઝ ઓનલી નેગેટિવ વર્ડ, એટલે ઇમિડિયેટલી કહે છે કે ખરાબ થયું છે તમારી સાથે.
राइट। हाँ तो ये छे कि इष्ट अनिष्ट भाषित नहीं होते कोणा अभ्यास थी तत्व ज्ञान ना, तब स्वयं में भी क्रोध आदि उत्पन्न नहीं होता। जो મને કોઈ સારું કે ખરાબ લાગે જ નહીં તો ક્રોધ જ ના થાય, બીકોઝ આઈ નો કે વોટ એવર ઇઝ હેપનિંગ ઇઝ હેપનિંગ, ધેટ્સ ઇટ ઇઝ બાઉન્ડ ટુ હેપન, થઈ રહ્યું છે બસ હું ખાલી જાણી રહ્યો છું। તબ સચ્ચા ધર્મ હોતા है। તો ધર્મ કોને કહેવાય? જ્યારે કોઈ વસ્તુ ઇષ્ટ કે અનિષ્ટ ભાષિત ન થાય અને તમે એના જ્ઞાતા દ્રષ્ટા રહી લો તો એને ધર્મ ઉત્પન્ન કહેવાય। આપણે ધર્મનું મિનિંગ જ ઉલટું કરી લીધું છે, સહન કરવું, આમ કરવું, પેલું કરવું, ઢીકાણું કરવું, રોંગ, રાઈટ। હવે નેક્સ્ટ 3 પોઈન્ટ્સ, પ્રીતિ આંટી। હા. અનિત્યાદિ ભાવનાના ચિંતવનથી શરીર આદિને બુરા જાણી તેનાથી ઉદાસ થવું, તેનું નામ તે અનુપ્રેક્ષા કહે છે। પરંતુ તેની એવી ઉદાસીનતા તો દ્વેષરૂપ જ છે। વસ્તુના યથાર્થ સ્વભાવને ઓળખીને તેને ભલી જાણી રાગ ન કરવો તથા બુરી જાણી દ્વેષ ન કરવો એ જ સાચી ઉદાસીનતા છે। ક્ષુધાદિક લાગતા તેના નાશનો ઉપાય ન કરવો તેને તે પરિસહ જય માને છે। અંતરમાં કલેશરૂપ પરિણામો થાય છે તે તરફ ધ્યાન દેતો નથી। ઇષ્ટ અનિષ્ટ સામગ્રી મળતા સુખી દુઃખી ન થવું તથા જ્ઞાતા દ્રષ્ટા રહી પ્રવર્તવું એ જ સાચો પરિસહ જય છે। 6. વળી હિંસાદિના ત્યાગને ચારિત્ર માને છે। ત્યાં મહાવ્રતાદિરૂપ શુભોપયોગને ઉપાદેય માને છે। પણ તત્વાર સૂત્રમાં આશ્રવ અધિકારમાં અનુવ્રત મહાવ્રતને આશ્રવરૂપ કહ્યા છે। તો એ ઉપાદેય કેવી રીતે હોઈ શકે? વળી બંધના કારણ હોવાથી મહાવ્રતાદિને ચારિત્રપણું સંભવતું નથી। સર્વ કશાય રહિત જે ઉદાસીન ભાવ છે એનું જ નામ ચારિત્ર છે। મુનિરાજ મંદ કશાય રૂપ મહાવ્રતાદિનું પાલન તો કરે છે પરંતુ તેને મોક્ષ માર્ગ માનતા નથી। તો 6 પોઈન્ટ, અરે 4th પોઈન્ટ શું કીધું કે અનિત્યાદિ ભાવના એટલે કે આપણે જે 12 ભાવના એટલે કે અનુપ્રેક્ષા, 12 ભાવનાનું બીજું નામ શું છે? અનુપ્રેક્ષા। અનુપ્રેક્ષા એટલે શું? મનન ચિંતન કરું, ચિંતન ચિંતન કરું। મન, વેરી ગુડ, થેન્ક યુ। મેં કીધું હમણાં એક્ઝામ આપી બધા ભૂલી ગયા કે શું, રાઈટ। હા ચિંતન मनन इज कॉल्ड एज अनुप्रेक्षा। तो अनित्य आदि जो भावना है, चिंतवन से शरीर आदि को क्या मान लिया? बुरा जान लिया बुरा माना। और उससे उदास हो गए, बराबर। शी या शरीर के वो छे, शी शी, राइट। તો કંઈક પસ વસ નીકળે એન્ડ બીકોઝ આપણે અહીંયા તત્વ માટે છીએ તો આપણે એનું પ્રેક્ટિકલી એપ્લિકેશન કરીને એને શી કરીએ। ઇઝ માય વે ઓફ લુકિંગ એટ ઇટ રાઈટ ઓર રોંગ? રોંગ Wrong. Oh, because Why? looking at good રોંગ, right. જેવું છે એવું છે, ના એક્સેલેન્ટ, એટલે એ શરીરનો દ્વેષરૂપની સ્વભાવ જ છે। જાણવું। હા. વેરી ગુડ। શરીરનો સ્વભાવ છે, સડન ગલન પલન શરીરનો સ્વભાવ છે, ઇટ ઇઝ ઇટ્સ નેચર। તો નેચરને જોઈને એનો જે સ્વભાવ છે એને જોઈને શી કરીને શું મળવાનું છે? જે છે એમ છે, રાઈટ। કચરો છે, કચરો ક્યારે સુગંધિત રહેવાનો જ નહીં। નહીં, ના, રાઈટ। યુ નો, યુ હેવ એક્સેપ્ટેડ ઇટ, રાઈટ। હા, કે જાણીને શરીરનો મોહ ઓછો થવો જોઈએ, હા, મોહ ઓછો થવો જોઈએ, બટ એને ખરાબ માનીને જે આપણે ખરાબ દ્વેષ બુદ્ધિ ના, કરીએ હા. છીએ, નહીં, ઓકે, તો હમ, દેટ ઇઝ નોટ ધ નહીં, રાઈટ વે ઓફ ઇટ, ઓકે। तो ये આપણે જે रॉन्ग वे છે એને આપણે रेक्टिफाई करवाना है। तो बुरा जान उदास होने को अनुप्रेक्षा कहता है कि यार शरीर के वो છે એમ ઉદાસ થઈ જાય છે, રાઈટ। पर उसकी उदासीनता कैसी है? द्वेष रूप। અને રાગ દ્વેષ તો આપણે કરવાનું નથી, राइट, હમ. विच इज सो अगेंस्ट આપણું फिलॉसफी, राइट। वस्तु का सही रूप पहचान कर भला जान राग नहीं करना और बुरा जान द्वेष नहीं करना। કચરો જોઈને દ્વેષ નહીં કરવો કારણ કે ખબર છે એ તો ગંધાવાનો જ છે, એનો નેચર જ છે, રાઈટ। યુ કેનોટ એક્સપેક્ટ કચરોમાં સેન્ટની સ્મેલ આવે, થાય ક્યારે એવું? નહીં, નહીં જ થશે કેટલો પણ ટ્રાય કરો, એ એનો નેચર છે, રાઈટ। એવી રીતના નેચરને જોઈ લ્યો તો તમને કોઈ તકલીફ નહીં થાય, જે એનો સ્વભાવ ના છે ના રાગ ના દ્વેષ, હા હા, તો તમને કઈ તકલીફ નહીં, बराबर। तो भला जानकर राग भी नहीं करना और बुरा जानकर द्वेष नहीं करना, इसी को क्या कहते हैं? सच्ची उदासीनता। उदासीनता डजंट मीन के
છોકરાઓ મારા સાંભળતા નથી અને પછી તમે એક કોર્નરમાં બેસી જાઓ અને કહી દો કે મારું બધું હવે મેં બધું મોહ રાગ છોડી દીધું છે. ઓકે, ઇટ વોઝ હારીને, ના. કારણ કે માનતો નથી. ઓકે, હા. that is wrong. The attitude was only wrong. હા. rather than take them કે ભાઈ આ એની રીતે પરિણમન કરી રહ્યો છે એ વ્યક્તિ એના થોટ પ્રોસેસ પ્રમાણે, and you accept it, and then તમે Yes. તમારું કાર્ય કરો ને, and you focus on your તત્વ વિચાર. અહીંયા તો છે ને એમ રીસાઈને એમ ઉદાસીન થઈને બેસી ગયા, એમ થોડી તમારા કાંઈ. મને ચાલે ત્યારે મારો દીકરો. ત્યારે મારો દીકરો ને ઝઘડા થાય ને ત્યારે હસબન્ડ વાઈફમાં આ છોકરો તમારો છે, રાઈટ, અને સારું કામ કરે તો મારો છે, મારો છે. મસ્તી કરે તો મસ્તી ક્યાંથી આવી ટોન્ટ રૂપે. હું તો એવી નહોતી નાની હતી ત્યારે. રાઈટ રાઈટ. What is this? So when it is nice તો ક્રેડિટ લેવું, ખરાબ હોય તો બીજા ઉપર દોષારોપણ. So that is not the right way of thinking. તો ઉદાસીનતા means no રાગ, no દ્વેષ, no ઇષ્ટ બુદ્ધિ, no અનિષ્ટ બુદ્ધિ. જે નેચર છે એને જોઈ લેવું. ઉદાસીનતા doesn't mean depression. Yeah. પ્રફુલ્લિત રહેવાનું છે આ માર્ગમાં. Detached. આ માર્ગમાં we have to be પ્રફુલ્લિત. નહીતર પછી એક એકદમ એમ આમ મોઢું લઈને મોઢું તમે ચડાવીને ના. તો પછી લોકો કહેશે આ જૈન ધર્મ ફોલો નથી કરવું, આ તો ભાઈ માણસ ડિપ્રેશનના રોગી થઈ ગયા છે. Right? એવું નથી. યુ આર મોર હેપી, મોર કહીએ ને, બીકોઝ યુ આર સીઈંગ થિંગ્સ ઇન અ વેરી ડિફરન્ટ વે. તો તમને એક અલગ ટાઈપનો આનંદ રહે છે. તો દેટ ઇઝ ઉદાસીનતા ઇઝ નોટ डिप्रेशन. પછી फिफ्थ पॉइंट, शुद्धाधिक होने पर उसके नाश का उपाय नहीं करना. ओके, उसको परिशह माजय मानता है. अंतर में क्लेश रूप परिणाम रहते हैं, उन पर ध्यान नहीं देता. अगेन वेरी सिमिलर टू दैट ऊपर वालू पॉइंट. इष्ट हाँ. अनिष्ट में सुखी दुखी नहीं होना, वह ज्ञाता दृष्टा रहना ही सच्चा परिशह जय है. પરિશહ એટલે ખબર છે? 22 પરિશહ હા. હોય. ઓકે, બાવીસ સપોઝ પરિશહ. હા 22 પરિશહ હોય કે ક્ષુધા, તૃષા, જે એટલે કે ભૂખ, પ્યાસ, ગરમ, ગરમી, શરદી, એ બધું સહન કરવાની એક સાધુઓને તૈયારી. હોય છે 22 તૈયારી. પરિશહ. તૈયારી. ઓકે, તો જ્યારે હવે સપોઝ એક કોઈક છોકરું હોય એન્ડ હી વોન્ટ્સ ટુ બીકમ અ ક્રિકેટર ઓર એની સ્પોર્ટ્સમાં એને આગળ વધવું હોય, તો હવે એ દિવસ રાત મહેનત કરે છે, ખાવા પીવામાં ધ્યાન નથી એનું. ઓકે, એ બહુ બધું સુપર એન્ગેજ છે. તો હવે તમે શું એને કહેશો આ પરિશહ સહન કરે છે બિચારો, જો કેવો ગરમી છે, જો કેવો Nice. શરદીમાં રમે છે. He is also ready for it, yes or no? That boy is હા, also એનું ready. Yeah, basic કામ. yeah. He is હા. ready to face હા. because why? એનું ગોલ શું છે? He wants to become વિરાટ કોહલી or સચિન તેંડુલકર or whoever. ઓકે, હમણાં કયું છે આપણું નવું? શુભમ ગિલ. હા, શુભમન ગિલ, રાઈટ. તો એ થવું છે, રાઈટ. તો ફોર ધેટ he is all ready na to face whatever come maybe, right? Ready to give in. રમવા નથી જવું, ખાવું નથી, ટીવી નથી જોવું, because concentration શું છે? I want to excel, I want to excel. તો આ જે પરિશહ છે ને is not સહન કરના. મુનિરાજ is ready for it because એમનું ધ્યેય શું છે? મોક્ષ માર્ગ તરફ He આગળ wants to વધવું. go there. For that he is ready Yeah. for all this, whatever difficulties are going to come in life. And this It's a is passion. natural. हाँ, natural difficulties are called as परिशह. અને હ્યુમન કા, દેવકૃત કા, તિર્યંચ એને ઉપસર્ગ કહેવાય. ઓકે, તો ડિફરન્સ ખ્યાલ હોવું જોઈએ. પરિશહ ઇઝ નેચરલ સરાઉન્ડિંગ્સમાં જે કંઈ પણ થાય, અને ઉપસર્ગ ઇઝ મેન મેડ ઓર તિર્યંચ ઓર દેવકૃત. ઓકે, તો એમાં જ્યારે ક્ષુધા આદિકનો આપણે નથી કહેતા કે હમણાં લોકો વર્ષિતપ ઉપાડી લે કે આંબેલ કરે અને ભૂખ લાગી હોય, અને ભૂખ લાગી હોય તો આપણે શું કરીએ? સહન કરીએ. વાય? બીકોઝ મેં પચકાણ લઈ લીધા છે, તો લાગી છે ભૂખ અને કરે છે સહન. તો એને એમ લાગે છે ક્યારે નેક્સ્ટ ડે સવાર થાય અને ક્યારે હું ઝાપટો મારું, રાઈટ? કાં તો પછી પર્યુષણ ના પહેલા
એક દિવસ પહેલા 2 દિવસ પહેલા હોટલમાં જઈને તૂટે તો આ પર્યુષણ પતે અને ફડાય. I have seen. So that is how it happens. So what is it? ઇષ્ટ અનિષ્ટ લાગ્યું ને, આ તમને જે હા 10 days 8 days હતું એ ભાર લાગ્યું, ભાર અનિષ્ટ લાગ્યું. લાગ્યું, અનિષ્ટ લાગ્યું, રાઈટ? કા તો તમે ઉપવાસ પણ કર્યો કે આંબીલ પણ કર્યો, કા બીજાને બતાડવા માટે કર્યો એટલે અનિષ્ટ લાગે છે, કા તો તમે યુ આર નોટ હેલ્ધી ઇનફ ટુ ટેક ઇટ અપ. ઓકે, હા યોર બોડી ઇઝ નોટ સપોર્ટિંગ યુ. So that means કે you have to see where you stand and not make it difficult enough કે તમે એમાં અનિષ્ટપણું લાગવા માંડે અને એને પછી ફટાફટ એમ થાય કે ક્યારે પતે ક્યારે પતે. એ જે માન્યતા છે ઇઝ રોંગ. તમે કર્યું તું શેના માટે? ટુ ટેસ્ટ યોર સેલ્ફ, રાઈટ? કે મારી ઇન્દ્રિયોને હું કેટલે કંટ્રોલ કરી શકું છું, રાઈટ? એ હતું ટેસ્ટિંગ. અને તમને એમ લાગે છે યુ આર ફેલિંગ, તો ત્યારે તમે નેક્સ્ટ ટાઈમ કંઈક ઈઝી વાળો લ્યો. ઓકે, એન્ડ ધેન ધીરે ધીરે પ્રોગ્રેસ કરો. ટેક ઇટ અપ સ્લોલી સ્ટેપ બાય સ્ટેપ. ટ્રેન યોર સેલ્ફ. અહીં સડનલી ઝટકા નહીં આપો પોતાને અને પછી એવું ના થઈ જાય કે દ્વેષ બુદ્ધિ થઈ જાય, બરાબર? તો એને આ જે ઇષ્ટ અનિષ્ટપણા છે એને નથી માનતો, સુખી દુખી માને છે અને જ્ઞાતા દ્રષ્ટા નથી રહી શકતો, બરાબર? તો દેટ ઇઝ real Parishajay is where you don't feel Ishtanishт, you don't feel Sukh Dukh, and you remain Gyata Drashta. Now, sixth point is हिंसा आदि के त्याग को चारित्र मानता है तथा महाव्रत आदि शुभ योग को उपादेय मानता है, राइट? हिंसा आदि ने છોડવું અને મહાવ્રત આદિને ગ્રહણ કરવું એને ચારિત્ર માને છે ને એને ગ્રહણ કરવા યોગ્ય કે એનાથી મારું કલ્યાણ થશે. पर तत्वार्थ सूत्र में શું લખ્યું છે કે આશ્રવ અધિકાર में अणुव्रत महाव्रत को आश्रव कह दिया है. અણુવ્રત ને મહાવ્રત ને આશ્રવમાં રાખ્યું એટલે કે શુભ ભાવમાં રાખ્યું એટલે કે પુણ્ય બંધમાં રાખ્યું છે. સોચો કેટલું બધું લખ્યું છે અને આપણે નથી સમજતા. વી ફીલ કે અણુવ્રત મહાવ્રત કરીશ તો મને સંવર નિર્જરા થશે. ગલત. तो कहे छे वो बंध के कारण है इसलिए चारित्रपना संभव नहीं है. तो चारित्रपणे कोने कहे छे કે सकल कषाय रहित उदासीन भाव उसी का नाम चारित्र. એટલે કે વિતરાગતા, સર્વજ્ઞતા, that is only called as ચારિત્ર. અને ચારિત્ર. પ્લસ જે કાંઈ જેટલી પરિણતિમાં જે અનંતાનુબંધી ગઈ એટલું ચારિત્ર, કા અપ્રત્યાખ્યાન ગયું એટલું ચારિત્ર, પ્રત્યાખ્યાન ગયું એટલું ચારિત્ર ઉત્પન્ન થાય છે, બરાબર? જેટલા આપણા આશ્રવ જાય છે એ પ્રમાણે, બરાબર? तो मुनिराज मंद कषाय रूप महाव्रत आदि का पालन तो करते हैं पर उन्हें मोक्ष मार्ग मानते हैं या नहीं? ના નહીં નથી. नहीं मानते. માની લેશે નહીં તો ત્યાં ધર્મ બુદ્ધિ આવી ગઈ અને ધર્મ બુદ્ધિ ત્યાં છે જ નહીં કારણ કે પુણ્ય બંધ છે એ બંધન છે તો એ મિથ્યાત્વ થઈ ગયું. સમજાણું? તો યુ હેવ ટુ બી ધેટ કેરફુલ ઇન યોર જ્ઞાન, બરાબર? પછી બહુ જ નેક્સ્ટ ઇઝ સરસ પોઈન્ટ છે ને આ બધા ટોડરમલના. અરે કેટલું સરસ છે. સુપર. હું કઉ છું ને કે આપણા ઉપર એટલી કરુણા કરી છે બધા જ હા મુનિરાજોએ ને પંડિતોએ કે વી આર બ્લેસ્ડ અને આ આપણા માટે એટલું ખોલીને આપ્યું છે. હા નહીતર કોણ બહુ સમજાવી સરસ. શકત આપણને? નહીં તો વી શુડ બી વેરી વેરી ગ્રેટફુલ ટુ ટોડરમલજી, કુંકુંદ આચાર્યજી, અમૃતચંદ્ર આચાર્યજી. જો એ ન હોત તો આપણે ક્યાં હોત? અને પ્લસ પછી લેટર ગુરુદેવ આવ્યા, વિદ્વાનો આવ્યા, એમણે ખોયલું, right? સંજીવ તો એ ગોધાએ બધું એટલું સરસ સમજાવ્યું છે આ મોક્ષ માર્ગ પ્રકાશન. સુપર. એક વિદ્વાન છે આપણા પાસે, એક પંડિતો છે. પછી નિર્જરા તત્વ સંબંધી ભૂલ, આઈ ટેક ઇટ અપ ક્વિકલી कि वितराग भाव तप को तो जानता नहीं, बाह्य क्रिया में ही लीन रहे उसे ही तप मानकर उससे निर्जरा मानता है. एक्चुअल में तप कोने कहेवाय? वितराग भाव, વિતરાગ ભાવ. એટલે કે શુદ્ધ ઉપયોગ ને. एक्चुअल में तप कोने कहेवाय? શુદ્ધ ઉપયોગ ને. અને આપણે કોને તપ માનીએ છે? કોણ કેટલું હા. શરીરને કષ્ટ આપે છે. કષ્ટ આપે છે. કષ્ટ આપે છે કે દુબળો કરે છે કે વોટ એવર.
હવે તો પર્યુષણ ચાલુ થશે, એની પેલા માસ ખમણ ચાલુ થશે, સિદ્ધિ તપ ચાલુ થશે, આ તપ પેલું તપ, એન્ડ આપણને એમ લાગે છે કે એ મારું નિર્જરાનું કારણ છે. વેલ ઇન ધ રિયલ રીઝન બંધન ન થવું ઇઝ નિર્જરા. અહીંયા તો તપ કર્યું ને, જે સિદ્ધિ તપ કે વડેવર જેટલા પણ, એ હા પુણ્ય બંધ છે. અને નિર્જરા એટલે કર્મોનું કરવું. તો બે ઓપોઝિટ છે ને, તો કેવી રીતે બે ઓપોઝિટ કેન બી ઇક્વલ, રાઈટ? બરાબર. તો that means only વિતરાગ ભાવ એટલે કે શુદ્ધ ઉપયોગ is નિર્જરા. Rest all goes into the category of बंधन, आश्रम. પછી उसे यह पता नहीं है कि जितना शुद्ध भाव है वह निर्जरा का कारण है और जितना शुभ भाव है वह बंध का कारण है. निश्चय धर्म तो वितराग भाव है, वही निर्जरा का कारण है. એટલે જ્યારે જ્યારે આપણી શુદ્ધ પરિણતિ જાગે છે એ નિર્જરાનું કારણ બને છે. સમ્યક દર્શન છે ચોથું ગુણસ્થાન નિર્જરાનું કારણ. ઓકે, અને ત્યાં ત્યાં જે જે શુભ પ્રવૃત્તિ થઈ એ બંધનું કારણ. પાંચમું ગુણસ્થાન થયું નિર્જરાનું કારણ. ધારા મેન્ટેન રહે, ધારા મેન્ટેન રહે. એ જે મેન્ટેન ધારા છે એ નિર્જરાનું કારણ, અને જે શુભ ભાવમાં પ્રવૃત્તિ એ બંધનનું કારણ. અને પ્લસ જ્યારે જ્યારે વચ્ચે વચ્ચે શુભ ભાવની એટલે કે શુદ્ધ ભાવની અનુભૂતિ થાય છે એ એડિશનલ નિર્જરા. एडिशनल निर्जरा. बराबर, क्लियर? હવે પછી આવ્યું मोक्ष तत्व संबंधी भूल कि मोक्ष और स्वर्ग के सुख को एक जाति का मानता है. જ્યાં સ્વર્ગમાં સુપર્બ એન્જોયમેન્ટ, અપ્સરાઓ, પેલેસીસ, ખાવા પીવાની ટેન્શન નહીં, બુઢા થવાનું નહીં, રોગી રહેવાનું નહીં, ખાવા બીકોઝ અમૃત ઝરે એટલે ખાવાનું મળી જાય, એવરીથિંગ ઇઝ મસ્ત સુપર, આદિ વ્યાધિ કાંઈ નહીં. હા, તો એને એમ લાગે છે કે સ્વર્ગ સુખ જેમ ત્યાં હશે ઇઝ ઇક્વલ ટુ મોક્ષ સુખ. એટલે કે પાંચ ઇન્દ્રિયના વિષયનું સુખ પણ ત્યાં હશે. ઓકે, ધીસ ઇઝ વોટ વી આર રિલેટિંગ. બીકોઝ આપણે સુખ નથી ચાખ્યું ને, એટલે વી ડોન્ટ નો વોટ ઇઝ સુખ. હમણાં તો આપણે સુખ તો પાંચ ઇન્દ્રિયોથી જ લઈ રહ્યા છે, રાઈટ? હા રસગુલ્લો ખાધો, મ્યુઝિક સાંભળ્યું, સારું દ્રશ્ય જોઈ લીધું, સારું સુગંધ લઈ લીધું, નાઈસ સ્પર્શના. તો ફોર અસ સુખ મીન્સ ધીસ, એના વિષયો. સો વી રિયલી ડોન્ટ નો વોટ રિયલ સુખ ઇઝ. હેન્સ આપણે સુખની રોંગ કલ્પના કરી છે કે એવી જાતિનો સુખ ત્યાં હશે મોક્ષમાં, રાઈટ? जबकि स्वर्ग सुख इंद्रिय जन्य है और मोक्ष अतिन्द्रिय. અતિન્દ્રિય. ત્યાં ઇન્દ્રિય તો છે જ નહીં, શરીર જ નથી. ક્યાંથી તમે સારું સારું સુપર. ઇન્સ્ટાગ્રામ ને બધું જોવા મળશે? નહીં મળે ઇન્સ્ટા, નથિંગ. ઓકે, તો ક્ષણિક છે સ્વર્ગ સુખ, અમૂર્તિક છે, તૃપ્તિ નથી ત્યાં. ક્યાં તૃપ્તિ નથી? સ્વર્ગમાં. સુખ રિયલ નથી ક્યાં? સ્વર્ગમાં. ओके, સર okay, all this is different in स्वर्ग and मोक्ष is different. स्वर्ग और मोक्ष के कारण को भी समान मानता है. स्वर्ग सेनाથી થયું? શુભ ભાવથી, પુણ્યથી, પુણ્યબંધ, વેરી પુણ્યબંધથી. ગુડ. અને મોક્ષ સેનાથી થયું? શુદ્ધ શુદ્ધ ભાવથી. ભાવથી. શુદ્ધ તો બે ભાવથી. અલગ શુદ્ધ અલગ કારણ ભાવથી. છે ને, તો કારણને હમ. પણ એકમેક કરી નાખ્યા છે, राइट? હમ. जबकि स्वर्ग का कारण शुभ भाव है और मोक्ष का कारण शुद्ध भाव है. तो ત્યાં सेकंड मिस्टेक. इस प्रकार जैन शास्त्रों को पढ़ लेने के बाद भी, એટલે આપણી વાત, જે મુમુક્ષુ છે, જે શાસ્ત્રોને વાંચે છે, એની આ ભૂલોની વાત ચાલે છે. એને સાત તત્વોનું વિપરીત શ્રદ્ધાન બન્યો રહે છે, કારણ કે હજી એ ઉપર ઉપરથી વાંચે છે. he is not touching the real heart of it. હમ, ઓકે, હમ, સમજાણું? ક્લિયર? હમ. સાત તત્વ બહુ સંબંધી સરસ. બહુ સરસ. ઇમ્પોર્ટન્ટ છે. શાંતિથી હજી એકવાર વાંચજો, જે પોતાની રીતે વિચારજો. ઓકે, તો બરાબર. જીનવાણી આપણે જે આ કોર્સ કરી રહ્યા છે ઇઝ વી આર કાઇન્ડ ઓફ, આપણને સ્ટ્રેન્થ મળે છે કે આપણે ઇન્ડિપેન્ડન્ટ થઈએ છીએ જ્યારે આપણે પોતે બેસશું સ્વાધ્યાય કરવા. તો વી સ્ટાર્ટ થિંકિંગ ડિફરન્ટલી. ઇન્ડિપેન્ડન્ટ થવાનું માર્ગ છે આ. બરાબર, ક્લિયર? બરાબર. યસ. કોઈને પ્રશ્ન કઈ? નહીં? બહુ ઓકે, સરસ, બહુ જ સરસ. બહુ બહુ સરસ સરસ. આજે કરાવે છે. બહુ એટલે always વેરી પણ નાઇસ. આજે બહુ મજા આવીને આવી. હા, પણ હા એ સાચે ને આ સાત તત્વોનું પ્રકરણ જ આવું છે ને આના ઉપર જ કામ કરવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. બસ બસ આ બસ. એકવાર જ્ઞાન પકડી લીધું ને, નેક્સ્ટ ક્લાસમાં જે હશે લક્ષણ, એ જ્ઞાન પકડી લેવાનું, અને એ છે આપણો વર્કિંગ, એ આપણો
કહીએ ને લેબોરેટરી, અને ત્યાં એના ઉપર બધા એક્સપેરિમેન્ટ્સ કરવાના છે. એટલે આપણને ખુલતું જાય બધું. પછી કોઈ નહીં કહી શકશે કે સમ્યક દર્શન કેમ નથી થતું. નહીં થાય તો પછી આપણી કચાસ. ઓકે, એન્ડ વી આર નોટ ગોઈંગ ઇન ધ રાઈટ ડાયરેક્શન. ઓકે, જીનવાણી થેન્ક યુ દેવી. બેન, જી, થેન્ક યુ. હા, હા, જીનવાણી દેવી. જય નિજ નિધિ નિજ નિધિ બતાય, यह नमस्कार है किसके लिए शतबार है वंदना शतबार है. 99